जय सच्चिदानंद दीपकानंद जी। जय सच्चिदानंद हिरेनानंद जी। श्री सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। त्रिमंत्र बोलावजो। હેમાંગી બેન ફોલો કરજો। नमो वितरागाय, नमो वितरागाय, नमो अरिहंताणम, नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो आयरियाणम, नमो वज्जायाणम, नमो वज्जायाणम, नमो लोये सौव साहुणम, नमो लोये सौव साहुणम, ऐसो पंचन मुक्कारो, ऐसो पंचन मुक्कारो, सौव पाव प्रणासणो, सौव पाव पणाशणो, मंगलाणम च सौवे सिम, मंगलाणम च सौवेसिं, परमं हवै मंगलम। पडवम हवै मंगलम। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। हे श्री सिमंदर स्वामी प्रभु, हे श्री सिमंदर स्वामी प्रभु, हे श्री दादा भगवान, हे श्री दादा भगवान, अमने शुद्ध उपयोग पूर्वक અમને શુદ્ધ ઉપયોગ પૂર્વક સત્સંગમાં બેસવાની, સત્સંગમાં બેસવાની, સત્સંગ સાંભળવાની, સત્સંગ સાંભળવાની, સત્સંગ સમજવાની સત્સંગ સમજવાની અને સત્સંગ રૂપ થવાની પરમ શક્તિ આપો। અને સત્સંગ રૂપ થવાની પરમ શક્તિ આપો। ભાવ કર્મ, નો કર્મ, દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નવ કર્મ, દ્રવ્ય કર્મ, મન વચન કાયા મન વચન કાયા, મારા તથા મારા નામની સર્વ માયા મારા તથા મારા નામની સર્વ માયા આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના આપ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં ચરણોમાં સમર્પણ કરું છું। સમર્પણ કરું છું। હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું। હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું। શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું। હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું। હું શુદ્ધાત્મા છું। હું શુદ્ધાત્મા છું। જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ। મંગલાચરણ બોલાવજો। હેમાંગી બેન ફોલો કરજો। निज स्वभाव से सदगुरु, निज स्वभाव से सदगुरु, हो गुरु लघु सर्वज्ञ है। गुरु लघु सर्वज्ञ है। सूक्ष्म तमासिध परम गुरु,
સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ सत्यम निश्चय है સત્યમ નિશ્ચય વંદ્ય હે तेत्रिस कोटि देवगण તેત્રીસ કોટી દૈવગણ विश्वहितार्थे स्वागतम् વિશ્વહિતાર્થે સ્વાગતમ जग कल्याणक यज्ञ में જગ કલ્યાણક યજ્ઞ में मंगलमय द्यो आशीषम् મંગલમય દ્યો આશીષમ सिद्ध स्वरूपी मूर्त मोक्ष સિદ્ધ સ્વરૂપી મૂર્તમો गलती भूल को माफी दो ગલતી ભૂલ કો માફી દો व्यवहारे सद्बुद्धि हो વ્યવહારે સદબુદ્ધિ હો निश्चय में अभिवृद्धि दो નિશ્ચય મે અભિવૃદ્ધિ દો जय सच्चिदानंद જય સચ્ચિદાનંદ 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 જય સચ્ચિદાનંદ. પ્રશ્ન દીપકાનંદજી આજનું આપતા સૂત્ર છે ને એક મિનિટ. અપમાન બચાવવું. હમ એક મિનિટ. મારામાં શેરિંગ નો ઓપ્શન નથી આવતો એક જ મિનિટ દેખાયું? નહીં હા હા આવે છે? હા અપમાન પચાવવું એ તો મહાન બળવાનપણું છે. હમ. બોલો હેમાંગીબેન. હા એટલે આપણે તો જયારે અપમાન આવીએ ત્યારે તો આવું બધું બદલાવાનું તો શું એટલે સામે થઈ જવાય છે હા ના એ હવે આપતા સૂત્ર વાંચો આપ. હા હા એક જ second. મારે બરાબર એટલે ઝૂમ દાદાનો ફોટો જ દેખાય છે એક જ second. દેખાય છે ને? નથી એક જ લાઈનનું છે પણ અપમાન બોલો પચાવવું હા બોલો. એ શું એક્ઝેક્ટ દાદા કહેવા માંગે છે નથી દેખાતું હે? એ નથી દેખાતું મને હવે
એ હવે દેખાય? પેલું આ દાદાનો ફોટો ઝૂમ થાય છે પણ કદાચ પેલું વંચાતું નથી. આ જો આ લખેલું છે અપમાન બચાવવું એ તો મહાન બળવાનપણું છે. તો હું હા પેલા બુકમાંથી હા કાઢું, ઓકે ઓકે ત્યાં સુધી તમે જુઓ. હા, હા હા હેમાંગીબેન એમાં શું સમજવું છે કહો. હેમાંગીબેન હેમાંગીબેન એક મિનિટ. હા, હવે હા, હા મારાથી અનમ્યુટ. હા હા હિરેનંદજી, આમાં એવું થાય છે કે કોઈ પણ અપમાન આવે છે એ વખતે હેમાંગીને તો ખબર જ નથી પડતી કે એને બચાવવાનું તો ઠીક છે, પણ સામે થઈ જવાય છે, પછી એનું ઉપરાણું લેવાય છે અને એને જ અંદર રહ્યા કરે છે કેટલા દિવસ, અને પછી ખબર પડે છે કે આપણે આ કેવી રીતે આમાં ગયા. બહુ તો એટલે કે અઠવાડિયું આ ઘણી વખત છે. તો કે આ જે અપમાન મળે છે તો હમ, એ ખાસ સમજવાનું છે કે અપમાન જે આપણને લાગે છે, હવે ખરેખર હમ. કોઈ પણ વ્યક્તિ અ એ અપમાન કરે છે એવું તમને લાગે છે કે અપમાન કરતું હોય? ના, લાગે છે એવું તમને? નથી. કેવી રીતે? એટલે આમ થાય છે કે એને આપણે અપમાન કર્યું એટલે આપણે કંઈક એવું કરેલું હશે એના જોડે, એટલે આપણું જ ના પરિણામ આવ્યું હતું, નહીં? ના ના એ અપમાન કરે છે તો દાખલા તરીકે તમારા હસબન્ડ હોય, એ તમને કંઈ પણ બોલે છે કે કંઈ પણ કહે છે, તમને દુઃખ થાય છે તો તમને અપમાન લાગે છે ને? હા, હા, ખ્યાલ આવ્યો? ઇન્સલ્ટ હા, લાગે છે. ઇન્સલ્ટ ફીલ થાય. ખ્યાલ આવ્યો? તો દાખલા હમ, તરીકે હસબન્ડ છે, કોઈને કોઈ છોકરાઓ હોય, આપણે જોબ કરતા હોઈએ, બિઝનેસમાં હોઈએ, તો કોઈ વ્યક્તિ આપણે ખરેખર અપમાન કરે છે કે એ એનો જે એને વ્યવહાર તમારી સાથે કરવા જેવો લાગ્યો એ રીતે કરે છે કે એ વ્યવહાર જઈને મારે અપમાન કરવું છે એવી રીતે કરે છે? વ્યવહાર એનો એવો, એટલે આપણું કઈ વ્યવહાર બગડેલો એને લાગતો હશે ત્યારે જે સામેથી અપમાન કરતો હોય એવું મને લાગે છે ના એની એ જોડે. તો બરાબર છે, એ વ્યવહારની વાત તો બરાબર છે, પણ સામેવાળી વ્યક્તિ કંઈ પણ વ્યવહાર કરે છે ને તો હા, એ કંઈ પણ ટકોર કરે છે, કંઈ પણ કહે છે, તો ત્યાં એ વસ્તુ સમજવાની છે કે પહેલા એમાં વ્યવહાર તમારો સમજવાનો છે કે ક્યાં કઈ ભૂલ થઈ ગઈ જેને આધારે આપ બોલે છે. ઓકે, ઓકે, ઓકે. ખરેખર એટલે કોઈ તે અપમાન પોઝિટિવ. ખરેખર કોઈ અપમાન નથી કરતું, પણ હમ, કોઈ વસ્તુનું વારે ઘડીએ રિપીટેશન થવાને કારણે અથવા આપણને કોઈ વસ્તુની સમજ નથી પડતી, જેને આધારે હા, કોઈ વ્યક્તિને થોડું કડક થવું પડે છે, અથવા હા, કોઈ વ્યવહારમાં આપણી ગંભીરતા કાચી પડે છે, એને આધારે કોઈને તમને કશું વધારે કડક રીતે બોલવું પડે છે, જેને જે વસ્તુને આપણે અપમાન સમજીએ છીએ. ઓકે, ઓકે, ઓકે. હેલો. પછી બીજું કેવું થાય કે તમે કોઈ વસ્તુ બહુ સારી વસ્તુ બનાવો છો, હા, હેલો, અથવા હા, તમારી પાસે કોઈ કામમાં તમારી સ્કિલ છે, હમ. હેલો, હવે એ તમારી કામની સ્કિલ છે, તો એનું તમને ગર્વ હોય કે ના હોય? હોય જ ને, એ જ ખ્યાલ આવ્યો? તો કે કે તમારી મને કામની આવડે છે. સ્કિલ તો તમને ગર્વ હોય, તમને લોકો પણ કહેશે કે આ કામ માટે હેમાંગીબેન જ પરફેક્ટ છે. હમ, ખ્યાલ આવ્યો? તો એ જે વસ્તુ છે, હવે આજે કંઈ પણ બને છે તો હમ. હેમાંગીબેન ફક્ત નિમિત્ત છે કે ખરેખર કરતા છે? નિમિત્ત છે. ખ્યાલ આવ્યો? તો કે આજે કોઈ પણ વસ્તુ હેમાંગીબેન પાસે કંઈ પણ સ્કિલ છે કે કંઈ પણ આવડત છે, તો કે હેમાંગીબેન નિમિત્ત છે, તો કે એ બને છે શેના આધારે? તો કે તમારી કંઈક ને કંઈક એવી પુણ્ય છે જેના આધારે આ બધી વસ્તુ પરફેક્ટ બને છે. હમ, ખ્યાલ આવ્યો? તો કે હેમાંગ હમ. પુણ્યના આધારે વસ્તુ બને છે, અને એને શું માને છે કે મેં કર્યું. પણ હિરનાનજી, હવે જોબમાં એવી રીતે હોઈ શકે, એક જ સેકન્ડ ખાલી, કે ભાઈ આપણે એ વસ્તુ તમે જેવી રીતના કીધું કે હેમાંગીને આવડે છે, હમ. ઘણી વખત મારાથી કંઈક એ સમય ભૂલ થઈ જાય તો પછી સામે એટલે ઉપરના આપણને એવું કે આ તો મને એવું હતું કે આ તો તારાથી થઈ જ જશે, કે તારી ભૂલ થાય એવું તો પછી એ કેવી રીતના? એટલે હું તમને આગળ આખી વાત એ જ સમજાવું છું. ઓકે, ઓકે, ઓકે. તો કે આજે કંઈ પણ બને છે તો કે તમારી જે પુણ્ય છે એને આધારે
જે સંજોગો બધા ભેગા થાય છે અને કોઈ પણ કાર્ય એ પરફેક્ટ બને છે. હમ. ખ્યાલ આવ્યો? અને એમાં શું લાગે છે કે આ મેં કર્યું હમ. અને હું ના હોત તો આવું ના થાત, બીજા કોઈ હોત તો આ રીતે કરત. અને તમને જેટલા વ્યક્તિઓ છે તમારી સાથે સંકળાયેલા છે એ પણ તમને કહેશે કે આ હેમાંગીબેન થી જ આ વસ્તુ બને. ખ્યાલ આવ્યો? તો આ જે બધી વસ્તુઓ બને છે તો એમાં કેટલો ગર્વ રસ ચખાય છે, ગર્વ થાય કે નહીં? યસ યસ. ખ્યાલ આવ્યો? તો કે જ્યાં ગર્વ થયો તો કે આ ખરેખર બન્યું તું હેમાંગીબેન થી બન્યું તું કે સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ ને આધારે બન્યું તું? સાયન્ટિફિક સર્કમસ્ટન્સીસ એવિડન્સ. તો કે સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ ને આધારે બન્યું તું. એમાં માન્યું શું કે મેં કર્યું અને એનો જે ગર્વ ચાખ્યો, તો જ્યારે સંજોગો એ જ રીતે સંજોગોમાં કોઈ પણ સંજોગ એક કાચો પડશે અને ત્યારે એ કામ પરફેક્ટ નહીં થાય એવું બનશે કે નહીં થાય? યસ, નહીં થાય. અન્ડરસ્ટેન્ડ. ખ્યાલ આવ્યો? બરાબર છે. તો કે એક સંજોગ કાચો પડશે, એમાં એ વસ્તુ પરફેક્ટ નહીં થાય, ત્યારે એ જ વ્યક્તિઓ, જે વ્યક્તિઓ તમને કીધેલું એ જ વ્યક્તિઓ તમને શું કહેશે? હા, કે આ હેમાંગીથી બગડ્યું. બગડ્યું. તો કે હવે એ અપમાન કરે છે કે તમે જે માન ચાખ્યું છે, તમને જે ગર્વરસ છે એની અસર છે. હા, ગર્ભરસની અસર. અન્ડરસ્ટેન્ડ નાઉ. ખ્યાલ આવ્યો? તો કે કોઈ વ્યક્તિ ખરેખર અપમાન કરે છે ખરું? નહીં. કોઈ અપમાન કરતું જ નથી. પણ આપણને જે વસ્તુનો ગર્વ છે, ખ્યાલ આવ્યો કે આ મારા સિવાય કોઈ ના કરી શકે. આપણને જે વસ્તુ જે કરતા નથી એ કરતાનો અહંકાર છે કે હું જ કરું છું. બરાબર છે. સમજણ પડી. ખ્યાલ આવ્યો? એટલે કોઈ પણ તમે જોજો કે કોઈ પણ વ્યક્તિ તમને ટકોર કરશે ને તોય તમને અપમાન લાગશે. હા, એક્ઝેક્ટ આ જ પોઈન્ટ છે. ખ્યાલ આવ્યો? કે ખરેખર એ અપમાન નથી કરતું, તમને ટકોર કરે છે. તો પણ ટકોર પણ આપણને અપમાન લાગશે. તો કડક રીતે બોલશે તો કેટલી અસર થશે? બરાબર છે. કે આજે ચાખ્યું છે હમ. એની અસર છે. આજે તમે જલેબી ખાઓ, ખ્યાલ આવ્યો? અને પછી તમે ચા પીવો અને ચામાં તમને ટેસ્ટ ના આવે તો કોનો વાંક? આપણો જ. અને આપણે સમજીએ કે પછી જલેબી ગળી ખાઈ લીધી એટલે પહેલા માન ચાખી લીધું છે. હા, સરસ. ખ્યાલ આવ્યો? તો કે આ શેનું પરિણામ છે? તો કે અપમાન એ જે માન ચાખ્યું છે, એટલે ખરેખર સંજોગો ને આધારે બને છે. અને એમાં શું માન્યું કે આ મેં કર્યું. બહુ સરસ. એટલે ખ્યાલ માનની અન્ડરસ્ટેન્ડ થાય છે અહીંયા, એટલે જ અમે ક્વેશ્ચન રાઈઝ કર્યું. ખ્યાલ આવ્યો ને? એટલે આ જે માન ચાખ્યું છે ને, દાખલા તરીકે તમે ઘણી વખત તો કોઈ કશું ના કરતું હોય, ખ્યાલ આવ્યો? પણ એ સંજોગમાં આપણે એટલા બધા કરતા આવીએ કે એ સંજોગને આપણો કોઈક એવો સંજોગ આવ્યો કે એ કામ આપણે થઈ નથી શક્યું. હેમાંગીબેન, બરાબર. તો કે એ સંજોગના એટલા બધા કરતા થયા છે તો એનું ડિપ્રેશન આવશે. હવે એ કોઈ ખરેખર અપમાન ના કરે ને તો બી ફીલ થાય એવું. તો પણ ડિપ્રેશન આવશે. અપમાન કરે ને તમને ડિપ્રેશન આવે એ તો સેકન્ડરી વસ્તુ છે. યસ. અને હિરેનાનંદ, એવું બી થાય કે એક વખત થઈ ગયેલું હોય પણ જ્યારે સામે આવે ત્યારે આપણને થયા કરશે કે આવું ફરી કરશે તો એટલે કેટલું બધું આપણે એને એટલે કે આ ફરી કરશે એટલે એટલું બધું આપણે ગાઢ કર્યું છે. કઈ વસ્તુને ગાઢ કરી છે? એના પ્રત્યેના અભિપ્રાય બી કહી શકાય ને કે ભાઈ હું કરું છું એ વસ્તુને ગાઢ કરી છે. કરતા. ઓકે, એક્ઝેક્ટ. અહીંયા કરતાની વાત આવે છે. ખ્યાલ આવ્યો? હું કરું છું એને એટલી બધી ગાઢ કરી છે કે તમને એની અસર થયા કરશે. હા, એટલે સેપરેશન જ રાખવું પડે બધી જ સિચ્યુએશનમાં. સેપરેશન રાખવાની વસ્તુ નથી.
તમને જે આ સાયન્સ છે, કોઈ પણ વસ્તુ સામે તમારી સામે આવે છે તો એ કઈ વસ્તુનું પરિણામ છે. હમ. પણ હિરેન જે આ પ્રેક્ટિસ કરવી પડે કે એ સમયે આપણને એમાં ભળાઈ જાય છે, પછી તો યાદ આવે તો કોઈ મતલબ જ નથી ને. અને ફરી એટલું બધું આપણે એમાં 4 દિવસ કાઢ્યા અમે હા. ફોર હા, પણ એક્ઝામ્પલ, તો આ પછી આ આ કોઈ 50. પણ તમારી સામે અપમાન આવ્યું તો એ હા, ખરેખર અ, કારણ છે કે પરિણામ છે, કોઝ છે કે ઇફેક્ટ છે? એટલે આપણી કરેલાની ઇફેક્ટ કોઝ ઇફેક્ટ તો છે. ના કહેવાય ને. તો કોઝ શું છે? હમ. એટલે એની પાછળનું કોઝ શું છે? આ ઇફેક્ટ છે તો કોઝ શું છે? કારણ શું છે? હા, તમે સમજાવ્યું એ પ્રમાણે કે આપણે જે કરેલું એનું પરિણામ આવે છે આપણી સામે. ના, કરેલું નહીં, નહીં અન્ડરસ્ટેન્ડ થયું, તમારી જે ફરીથી. બિલીફ છે. રોંગ બિલીફ. હા, તમારી રોંગ બિલીફ છે કે હું ઓકે. કરું છું, હું કરું છું, હું કરું હા, છું, હા, આ હા, મારાથી થયું. હા. એટલે આ આખા વ્યવહારમાં કરતા થઈ માંગે એટલે કે મેં કર્યું અને હા. હા, ઓકે, એના ઓકે. કરતા થયા એટલે આખા એ જે વ્યવહારમાં એટલા બધા જલાઈ ગયા છો. યસ, 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 યસ. બરાબર, બરાબર. ખ્યાલ પકડાયું. આવ્યો? કે હમ. એટલા બધા જલાઈ ગયા છો, એ વસ્તુના કરતા થવામાં એટલા બધા જલાઈ ગયા છો કે તમને યસ, કોઈ પણ વ્યક્તિ ટકોર કરશે એ પણ અપમાન લાગશે. યસ, યસ. ના, ના, બરાબર, હવે સમજણ પડી. ખ્યાલ આવ્યો? તો કે આજે તમે બીજો એક પ્રશ્ન જે મૂક્યો કે આપણને વારે ઘડીએ એવું થાય કે આ વ્યક્તિ હા, ફરીથી આપણને બોલશે, ફરીથી હા, આપણને બોલશે, તો શું? હા, હા. ખ્યાલ આવ્યો? તો હમણાં જ કોકની સાથે વાત થયેલી મારે. હવે હમ. એ વ્યક્તિ ને પરીક્ષા આપવાની છે, કેટની પરીક્ષા આપવાની છે, અને એને આગળ MBA કરવું છે. બરાબર. ખ્યાલ આવ્યો? તો હવે આ આ MBA કરવું છે, કેટની પરીક્ષા આપવી છે, પણ એ અત્યાર સુધીમાં જે પરીક્ષા આપી, ખ્યાલ આવ્યો? તો પરીક્ષા આપી, સારામાં સારા માર્ક્સ આવી ગયા, સારામાં સારું ના રેન્ક આવી ગયા, બધું સરસ થઈ ગયું. બરાબર. ખ્યાલ આવ્યો? એટલે એ બધી વસ્તુઓ બની, એટલે આ બનશે એટલે શું કરશે? આજે મા બાપ છે તો એને બતાવશે ને કે જુઓ મારા કેટલા સારા માર્ક્સ આવે છે. હમ. ખ્યાલ આવ્યો? હવે મા બાપને હમ. બતાવશે, એ ઉપરાંત મા બાપ પાસેથી બીજી એને અપેક્ષા ઉભી થશે કે નહીં થાય? થાય, થાય. ખ્યાલ આવ્યો? કે મને એપ્રિશિએટ કરે, આમ કરે, તેમ કરે, યસ, ફલાણું યસ, કરે. યસ. ખ્યાલ આવ્યો? હવે એના બદલે કઈ પણ મા બાપ ટકોર કરશે તો શું થશે? એને નહીં સારું લાગે એને. અપમાન લાગશે. ના લાગે. અન્ડરસ્ટેન્ડ, અન્ડરસ્ટેન્ડ. ખ્યાલ આવ્યો? હવે 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 તમે જે વાત કરી ને, આજે કોઈ આપણને એ કહેશે ફરીને ફરી રિપીટ થાય છે, એની વાત કરીશ. તો કે હા, આ આને રેન્ક આવી ગયો, આટલું સરસ થયું, બતાવી દીધું બધાને, સગા સંબંધી બધાને બતાવશે કે કેટલું સરસ આવ્યું, કેટલું સરસ આવ્યું, બધું જ બતાવશે. ખ્યાલ આવ્યો? તો કે હવે હા, ખરેખર આ ભણીએ છે, આ ભણે હા. છે, તો એ ખરેખર એ એ ભણવા માટે ભણે છે કે બધાને બતાવવા માટે ભણે છે? ભણવા માટે, પોતાના એના માટે. એવું નહીં હોય કે બધાને તો બતાવે. ખરેખર ભણવા માટે કોઈ ભણતું નથી, બતાવવા માટે નથી. ભણે છે. બતાવવા હવે માટે હું ભણે તમને છે મારો કે દાખલો આપું. હમ, મારો તમને દાખલો આપું. હમ. 2011માં મારે નવરંગપુરામાં દુકાન લેવાની થઈ. જય સચિન. હેલો. હા, હા. તો કે દુકાન લેવાની થઈ. હવે એ માર્કેટ હતું. બરાબર. હવે માર્કેટમાં મેં કોઈ દિવસ છેલ્લા 15 વર્ષથી કામ કરતો હતો, પણ માર્કેટમાં કામ નહોતું કર્યું. હવે હમ, કેવું થાય કે આપણે જે કામ કરતા હોય ને એવું જ બાજુવાળો કરતો હોય, પેલી બાજુવાળો કરતો હોય, બધા કરતા હોય. તો જે વસ્તુનો મેં ભાવ આપ્યો, દાખલા તરીકે એક વસ્તુનો ભાવ આપ્યો કે 2400 રૂપિયા. બરાબર. તો હવે એ કસ્ટમર ઓળખીતા જ હતા, પણ એ બાજુમાં ગયા તો એને પેલાને ખબર પડી કે આ બાજુમાં જઈને આવ્યા છે, તો એને 2400 ના 2200 આપી દીધા. હમ. તો અંદર અંદર તરત બધું ઊભું થયું કે ચાલુ બરાબર. આવી રીતે કરે છે. હવે હું એને બતાવી દઉં, હવે એને 2200 ની જગ્યાએ હું ભાવથી માલ વેચી દઉં, એને બતાવી દઉં, અંદર બધું ઊભું થયું. ત્યારે મને ખબર પડી કે આ જે ધંધો કરું છું એ આ કોમ્પિટિશન માટે ધંધો કરું છું કે મારા ભરણ પોષણ માટે ધંધો કરું છું? ખ્યાલ આવ્યો?
ત્યારે મને ખબર પડી કે સાલું આ તો હું ધંધો કરું છું પણ બતાવી દેવા માટે કરું છું, આ શોરૂમ કરું છું, આમ કરું છું, તેમ કરું છું, બધું બતાવી દેવા માટે કરું છું. ખ્યાલ આવ્યો? દાખલા તરીકે અમે અમુક ઉંમર સુધી એક બહુ જ પેલી પરિસ્થિતિમાં હતા, ગરીબ પરિસ્થિતિમાં હતા. ખ્યાલ આવ્યો? તો જેટલા વ્યક્તિઓએ અપમાન કર્યું છે એ બધાને બતાવવાનું થશે ને કે જો તમે મારું અપમાન કર્યું હતું પણ જો હું ક્યાં પહોંચી ગયો. અંદર હોય એ હીરેલાલજી. હોય જ ઇનબિલ્ટ હોય કે આ ધંધો કરું છું પણ ધંધો કરવા માટે નથી કરતો. ક્યારે ખબર પડી કે આ બતાવી દેવાનું આવ્યો ને સંજોગ, ત્યારે મને ખબર પડી કે હવે હું પેલાને બતાવી દઉં. ખ્યાલ આવ્યો? કારણ કે હવે મારી એવી પરિસ્થિતિ છે કે મને પૈસાનું નુકસાન થશે ને તો હું પહોંચી વળીશ બધું, પણ એને બતાવી દેવાશે. એવું થાય. ખ્યાલ આવ્યો? ત્યારે ખબર પડી કે સાલું હું આ ધંધો કરું છું તો આ બતાવી દેવા માટે કરું છું. તો આજે તમે જુઓ આ કોમ્પિટિશન છે, આટલી બધી જગ્યાએ કોમ્પિટિશન છે કે નોકરીમાં પણ કોમ્પિટિશન છે કે નહીં? છે. ખ્યાલ આવ્યો? ત્યાં પણ પોલિટિક્સ ને બધું કે છે ને ચાલે છે. ખ્યાલ આવ્યો? તો આજે નોકરી કરે છે એ નોકરી કરવા માટે એની ફરજ પૂરી કરવા માટે કરે છે કે નોકરી કરે છે બતાવી દેવા માટે નોકરી કરે છે? બતાવવા માટે જ થઈ ગયું એવું. ખ્યાલ આવ્યો? એવી રીતે ભણે છે તો એને જોબ મળે એ રીતનું છે કે એને ધંધો કરે એના માટે છે કે બતાવી દેવા માટે છે? ના, એનો ધંધો કરે, એનું ઘરનું ભરણ પોષણ થાય એના માટે હોવું જોઈએ. એના માટે નથી. જો એના માટે હોય ને હેમાંગીબેન, નહીં, પણ બતાવવા માટે થાય છે. ખ્યાલ આવ્યો? કે જો બતાવી દેવા માટે ના કરે ને તો એના એ ફેલ થશે ને તો બધાને બતાવશે. પણ ફેલ થશે તો બધાને બતાવી શકશે? કેમ બતાવી નથી શકતા? એટલે અહીંયા એવું સમજાય છે કે આપણું જે પણ સારું હોય આપણને બધાને બતાવવાનું ગમે, અને જે આપણી ડિસક્વોલિટીઝ હોય એ નથી ગમતી. બતાવવા માટે જ કરીએ છે. બતાવવા માટે, એટલે નાટક. ખ્યાલ આવ્યો? આ બધો જ આપણો બધો વ્યવહાર બતાવવા માટે છે. આ તમને માન ને અપમાનનું જે છે ને એ તમને આમાં બતાવું છું કે આ બતાવવા માટે કરે છે. એટલે શું થશે? હવે દાખલા તરીકે એને મને પ્રશ્ન કર્યો કે હવે આજે કેટની પરીક્ષા આપું છું તો અત્યાર સુધીમાં જે પરીક્ષા આપી તો બધું ગોખી તૈયાર કરી દીધેલું અને સારા માર્ક્સ આવી ગયા, પણ કે હવે આ પરીક્ષામાં તો એવું ચાલે એવું નથી. તો કે મને રાત દિવસ એકના એક જ વિચાર આવે છે કે જયારે કઈક ઓછું રિઝલ્ટ આવશે તો પપ્પા મને બધું સંભળાવશે. ખ્યાલ આવ્યો? કે એનું ટેન્શન છે કે પપ્પા મને આમ સંભળાવશે, તેમ સંભળાવશે, આમ બોલશે, તેમ બોલશે, સગા સંબંધી આમ કરશે, તેમ. કેમ આ થાય છે? અત્યારથી થાય છે. તમે કીધું ને કે વારે આમ કરશે તો તેમ કરશે તો આ વિચાર આવે છે. તમે કીધું ને? યસ, અન્ડરસ્ટેન્ડ. તમારો એક્ઝામ્પલ સરસ. તો કે કેમ આપણને અસર થાય છે કે કઈક આવું થશે તો આપણને આ બોલશે? તો કે આપણે ખરેખર જે કંઈ પણ વ્યવહાર કરીએ છીએ ને એ ફક્ત અને ફક્ત આપણા અહંકાર માટે કરીએ છીએ. હેલો, આજે હું સેવા કરું ને, મહાત્માની સેવા કરું ને, ત્યાં પણ મારો અહંકાર હોય ને હોય. ખ્યાલ આવ્યો? હું કીર્તન ભક્તિ રાખું તો મારો અહંકાર હોય ને હોય. ખ્યાલ આવ્યો? એટલે કવિરાજે બહુ શોર્ટમાં કહી દીધું, તું કંઈ પણ કરીશ એ અહંકાર છે. તો કે આ અહંકારને આધારે આ બધો જ વ્યવહાર કરીએ છીએ. એટલે પછી છૂટવું હોય તો છૂટવું જ છે. એટલે આ દાદાને કહેવું પડ્યું કે અપમાન પચાવવું અઘરું છે. આ અઘરું કેવી રીતે બનાવી દીધું આપણે? આ રીતે અઘરું બનાવ્યું આપણે. ખ્યાલ આવ્યો? એટલે એની આ બધી અસરો છે કે જ્યાં પોતે ખરેખર કરતા જ નથી એને કરતા માને છે અને એના બધા જ જસ લે છે.
ખ્યાલ આવ્યો? હવે એટલો બધો જસ લીધો છે કે પછી જયારે અબજસ આવશે એટલે એને અપમાન લાગશે. કરેક્ટ. અને અબજસ આવશે એટલે તમે કીધું ને કે હવે આવું બોલશે તો આવું બોલશે તો આવું બોલશે તો આ બધું જ અસરો આવશે. બરાબર છે. સરસ સરસ. ખ્યાલ આવ્યો? યસ. આવી જશે. છૂટવું છે અહંકારથી, બસ. બહુ પણ આમ અહંકારથી તમને હેમાંગીબેન દાદા ભગવાને તમને અહંકારથી છોડાવી દીધા. છોડાવી હવે દીધા. હવે 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 તમારે કઈ રીતનું છે કે તમારો જે ડિસ્ચાર્જ ભાગ છે એ જે કામ કરે છે એને ખાલી જાણવાનો જ છે બસ. એટલે આ હેમાંગીને ખબર પડે છે એટલે ઓન ધ વે છે, ખરાબ એવું કહી શકાય ને કે હવે હા, જે બી ઘટે એ થાય છે. હા. ખ્યાલ આવ્યો? આજે તમારો ડિસ્ચાર્જ નો ભાગ છે ને એને જાણવાનો છે ફક્ત કે આ છે. હવે તમને જણાઈ જશે ને એટલે તમે એની અસરમાંથી તરત જ બહાર નીકળી જશો. બસ 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 એ જ મને અન્ડરસ્ટેન્ડ કરવાનું હતું કે ખ્યાલ આવ્યો? તમને એટ ટાઈમ જેવું કેમ થઈ જણાશે શકે. તમને જેવું જણાશે ને એટલે તમે એની અસરમાંથી બહાર નીકળી જશો. અત્યારે તમને કઈ અસર છે કે આવું કેમ થયું, આવું કેમ થયું, આવું કેમ થાય છે એ ખબર નથી. અને આપણા સ્વાધ્યાયથી આપણને એ સમજાય છે કે કેમ થયું, વોટ ઇઝ ધ રીઝન. યસ યસ. ખ્યાલ આવ્યો? તો કે રીઝન તમને સમજાશે એટલે તરત જ રીઝન ક્યારે સમજાશે તો કે તમે તરત જ આ હેમાંગીબેન પર તમારી નજર જશે. ખ્યાલ આવ્યો? એટલે તમારી હેમાંગી પર તમારી દ્રષ્ટિ જશે એટલે તમને ખબર પડશે કે આનું ખરેખર તો કોઈ દોષિત નથી. ખ્યાલ આવ્યો? તો હવે કોઈ દોષિત નથી તો હવે તમને કોઈનો દોષ જ દેખાવાનો ના રહ્યો તો અસર જ ક્યાં રહી? બરાબર છે, બરાબર છે. તો અસર કઈ વસ્તુનું છે કે આ બહારની વ્યક્તિઓ દોષિત દેખાય છે એની અસર છે. ખ્યાલ આવ્યો? જયારે હેમાંગીબેન ની ભૂલ દેખાશે તો બહારની વ્યક્તિઓનો દોષ જોવાનો જ બંધ થઈ જાય છે, તો અસરમાંથી જ મુક્ત થઈ જાય છે. વેરી ગુડ, વેરી ગુડ. બરાબર છે. આટલી મોટી વસ્તુ છે. કરતા 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 પદમાંથી છૂટવું પડશે. કે આ દાદા ભગવાને અહીંયા સમજાય આપણને કે દાદા ભગવાને શું આપણને વસ્તુ આપી છે અને આપણે કેવા, આજે હું મારી જ વાત કરું કે કેવા ફાંફા મારીએ છે છતાંય એવું આપણને આ થયા કરે વસ્તુ છે. અને આ ફાંફા મારીએ છે આપણે. સાચી વાત છે. હેલો, બરાબર છે હેમાંગીબેન? હા હા, સરસ સરસ. પૂછો, જય આમાં બીજું સચિન. કઈ પૂછો તો. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય जय सच्चिदानंद. सच्चिदानंद हिरणानंद जी, जय जय सच्चिदानंद सच्चिदानंद. देवकानंद जी यानी सर्वे महात्माओं। आपका बहुत अच्छा सत्संग सुन रहा था मैं। हाँ। इसको मेरा समझन के हिसाब से मैंने 2 लाइन में इसका समाप्त करता हूँ, आप मेरे को करेक्ट करना। જ્યાં સુધી આપણે માનની ભૂખ હોય તો અપમાનની ભીખ રહ્યા કરે, અને માનની ભૂખ ક્યારે હોય? જે જ્યાં સુધી હું કરું છું એ બિલીફ હોય ત્યાં. રાઈટ. તો આ બધી સત્સંગ ચાલ્યું એના ઉપરથી આ 2 લાઈનની સમાપ્ત થઈ ગયો. ઓકે, બરાબર, બહુ સરસ. બરાબર બરાબર, રાઈટ. અચ્છા, હવે અમારો પ્રશ્ન છે, હું એક મૂકું છું આપણે સ્ક્રીન ઉપર. આયો? હા. આ ક્રોધના ઉપર છે. ખરેખર આ ક્રોધ, માન, માયા, લોભ એ ચારે ઉપરનો સમાપ્ત છે. તો ક્રોધના ઉપરથી સ્પેસિફિક એને દાદાનું સત્સંગ છે. તમે વાંચો અને સમજાતા જાઓ. એટલે અક્ષયભાઈ, હા બસ થયું, ઝૂમ થયું. ઓકે, ચાલો. હાજી બોલો. હા, તમે વાંચો એક એક છે એમાં, પછી હું મારો પ્રશ્ન જે હોય એમાંથી મૂકું. ના, એટલે તમે જ વાંચો ને. અચ્છા, ક્રોધના પરિણામે કશું ના કરો, એના કોઝિસને ઉડાડો. પરિણામને ના કરો, કોઝિસને ઉડાડો. બરાબર. તો ક્રોધને બંધ કરવાનો ઉપાય ખોરવો એ મૂર્ખતા છે. કારણ કે ક્રોધ એ તો પરિણામ છે. બરાબર. એ શેનું પરિણામ છે? તેને આપણે ફેરફાર કરવાની જરૂર છે. આપણે જે જયમેશાંતિ બાર બાર બોલતા ને કારણ તારણ મારણ, તો
पूरा प्रोसेस में जाना पड़ेगा कैसे हुआ। બરાબર હા હવેથી આપણે શું કરવું જોઈએ? જેના ઉપર ક્રોધ આવતો હોય એના हाँ માટે મન બગડવા ના દેવું જોઈએ। हाँ अरे ये अभी आपको क्या बोलता है, करेक्शन साइट पे बता रहा है हाँ कैसे मतलब क्रोध को अटकाना चाहिए। मन हम्म સુધારવું હો કે ભાઈ આપના પ્રારબ્ધના હિસાબે આ માણસ આવું કરે છે, એ हम्म જે કરે છે એ આપના કર્મના ઉદય છે માટે हम्म એવું કરે છે। એવી રીતે આપને મનને સુધારવું એટલે पूरे के पूरा अपना अंदर की बात में आ गया, बाहर नहीं, खुद के ऊपर आ गया। मन ने सुधरવો, મન સુધર કરશો અને સામાન્ય જોરે मन सुधरे એટલે જે आवक अपने होता है वो आवक को निकालने का ही बात कर रहे हैं ना। સામાન્ય જોરે મન સુધરે એટલે પાછી એની જોરે ક્રોધ આવતો બંધ થઈ જાય। થોડો વખત પાછલી ઇફેક્ટ છે, પહેલાની ઇફેક્ટ એટલી ઇફેક્ટ આપીને પાછી બંધ થઈ જશે। જગત તો પરિણામને જ નાશ કરવા માંગે છે, એટલે ક્રોધ માન માયા લોભનો ઉપાય આ છે। પરિણામને કશું ના કરો, એના કઝેસને ઉડાડો તો આ બધાય જતા રહેશે। થોડું થોડું એક્સપ્લેન વધારે કરો, આમ તો હા લિટરલી મિનિંગ તો ખબર પડી જતા है। બરાબર તો કે આપણે સામાન્ય રીતે આપણે બધા છે ને પરિણામ જે છે ને એને સુધારવા માટે જઈએ છે। તો કે આ જે ક્રોધ છે તો કે ક્રોધ ખરેખર શું છે? તો કે કોઈ પણ રોંગ બિલીફ છે એનું પરિણામ છે। તો કે દાખલા તરીકે પહેલા કઈ રીતનું છે? તો કે જે અજ્ઞાન છે તો કે આપણે વેદાંત છે એમાં જીવને બંધનું કારણ 3 વસ્તુ બતાવી, તો કે મળ મળ વિક્ષેપ ને વિક્ષેપ અજ્ઞાન, અજ્ઞાન, હા અને જૈનમાં 3 વસ્તુ બતાવી, રાગ દ્વેષ ને અજ્ઞાન। રાઈટ। કે જીવને બંધનું કારણ કયું છે? તો કે રાગ દ્વેષ અજ્ઞાન જૈનમાં બતાવ્યું, પણ મુખ્ય વસ્તુ બંનેમાં કોમન નીકળતું તો અજ્ઞાન છે। રાઈટ। તો કે જે આ અજ્ઞાન છે એક, તો કે એ જે અજ્ઞાન છે એ વસ્તુને જ એ જ્ઞાન માને છે, ભૂલ ત્યાં થાય છે। રાઈટ। આપણે જોજો કે કોઈ પણ વસ્તુની તમને અસર થાય છે તો એ અસર શેને લીધે થાય છે? તો કે ત્યાં ખરેખર અજ્ઞાનનો ભાગ છે, પણ ખરેખર એને શું લાગે છે? આ વસ્તુ છે જ। ખ્યાલ આવ્યો? તો કે કોઈ પણ વસ્તુ છે એવું કહી શકાય, છે જ ના કહેવાય। કારણ કે છે જો ક્યારે કહેવાય? તો કે આત્મા માટે જ શબ્દ વપરાય। રાઈટ। ખ્યાલ આવ્યો? બાકી બીજું બધું છે, પણ હવે આ જે છે તો કે શેના આધારે છે? તો કે એની પાછળ કંઈક ને કંઈક કોક ને કોક કારણ છે, અને એવા અસંખ્ય કારણો એવા છે કે જેને આધારે ક્રોધમાન માયાલોભ રાગ દ્વેષ થયા। એટલે કયું કારણ છે? હવે કારણ એ પકડાય એવું નથી સુબીરજી। કારણ કે કારણ છે ને એ જ્યાં સુધી એ પોતે પોતાને જાણ્યો નથી ત્યાં સુધી એ કારણને બહાર શોધે છે। તો કે જ્યારે એની પોતાની અંદર દ્રષ્ટિ પડશે એટલે હું શુદ્ધાત્મા છું, અને આ હિરેન એ ફાઇલ નંબર 1 છે। એટલે એના માટે દાદા સરસ દાખલો આપતા હતા કે તમારા ઘરમાં કંઈ પણ પ્રોબ્લેમ થયો હોય, ખ્યાલ આવ્યો? અને પડોશીના ઘરમાં કંઈ પણ પ્રોબ્લેમ થયો હોય તો તમારે પડોશીના ઘરમાં પ્રોબ્લેમ થયો હશે ને તો તમે તરત જ એનું સમાધાન કરી આપી શકશો, કારણ કે તમને એની બધી જ ભૂલો દેખાય છે। ખ્યાલ આવ્યો? તમને જેમ છે તેમ દેખાશે। કેમ? તો કે ત્યાં તમને પક્ષ નથી, એટલે પડોશીની બધી તમે ભૂલ જોઈ શકશો। તો કે જ્યારે તમને હું શુદ્ધાત્મા છું એ ભાન થયું એટલે હવે આ હિરેન પડોશી થઈ ગયો। ખ્યાલ આવ્યો? એટલે તમને તમારા પોતાના સ્વરૂપનું ભાન થયું એટલે તમે આ જે પડોશી છે એને જેમ છે તેમ
એની ભૂલ જોઈ શકશો. એટલે જે Right. દ્રષ્ટિ જે બહાર હતી એ દ્રષ્ટિ અંદર પડી, હમ અને અંદર દ્રષ્ટિ તમને થઈ એટલે તમે અંદર, તમને કારણ તમારે અંદર જ છે. રાઈટ એટલે કેવી રીતે છે તો કે અંધારામાં પૈસા પડી ગયા છે તો આપણે અજવાળામાં શોધવા જઈએ છીએ. એટલે ભૂલ અહીંયા થઈ રાઈટ છે અને શોધવા જઈએ છે બહાર કે અણે કર્યું, રાઈટ અણે કર્યું, અણે કર્યું, અણે કર્યું. તો કે ખરેખર આ જેટલા જેટલા બહાર સંજોગો દેખાય છે એ ખરેખર કોઈએ કર્યું જ નથી. રાઈટ ખરેખર ઊભું થયું છે મારા આધારે. પણ મને શું રાઈટ લાગે છે તો કે આ વ્યક્તિઓએ કર્યું. રાઈટ દાખલા તરીકે આજે કોમ્પ્યુટર છે, બરાબર છે, તો ગઈકાલે જ એક વ્યક્તિ સાથે વાત થઈ કે કોમ્પ્યુટર બગડ્યું. બરાબર છે. હવે હવે કોમ્પ્યુટર બગડ્યું તો મેં એમને પ્રશ્ન કર્યો કે ભાઈ આ દાખલા તરીકે તમારું કોમ્પ્યુટર બગડ્યું તો શેને આધારે બગડ્યું? તો કે કોમ્પ્યુટર બગડવાના તો ઘણા બધા કારણો હોય, પણ મેં કીધું તમે જ વાપરો છો, બીજું કોઈ તો વાપરતું નથી. રાઈટ ખ્યાલ આવ્યો? તો કે હવે આ તો, અને કોમ્પ્યુટર પાછું નિર્જીવ છે, એની અંદર આત્મા તો છે નહીં. રાઈટ ખ્યાલ આવ્યો? કે જેના આધારે બગડે જાતે. ખ્યાલ આવ્યો? તો કે એની અંદર આત્મા છે નહીં, નિર્જીવ છે, અને વાપરો છો તમે જ. તો હવે આ બગડ્યું કેવી રીતે? તો હવે જુઓ, બહાર દ્રષ્ટિ છે ને, એટલે એને જવાબ આપ્યો કે કદાચ કઈક કરંટ વધી ગયો અને શોર્ટ થયું એનાથી બગડે, મારાથી ના બગડ્યું હોય કે. ખ્યાલ આવ્યો? તો કે જો અહીંયા આ પક્ષ કેવો પક્ષ મૂકે છે. ખ્યાલ આવ્યો? તો મેં કહ્યું ચલો કરંટ વધી ગયો અને એના આધારે એ બગડ્યું, પણ તમને ખબર છે કે હું કોમ્પ્યુટર વાપરું છું તો તમારે વચ્ચે બીજું એક સાધન કોઈ રાખવું પડે કે ના રાખવું પડે કે જેના આધારે કોમ્પ્યુટરમાં કરંટ વધે નહીં કે ના થાય? સ્ટેબિલાઇઝર. સ્ટેબિલાઇઝર. તો કે બીજા શબ્દમાં એને યુપીએસ કહીએ. હા, યુપીએસ. બરાબર. ખ્યાલ આવ્યો? તો કે યુપીએસ તમે રાખ્યું હોય, હવે તમે યુપીએસ નથી રાખ્યું તો કોનો વાંક? કોનો વાંક? પોતાનું છે, પોતાનો. પોતાનું જ વાંક છે. તમે વચ્ચે યુપીએસ નથી રાખ્યું એટલે બગડ્યું છે, આની મેળે નથી બગડ્યું. ખ્યાલ આવ્યો? તો કે હવે આજે વિચાર કરીએ કે જો નિર્જીવ વસ્તુ છે એ પણ કંઈક બગડે છે અને એમાં પણ આપણી ક્યાંક ને ક્યાંક ભૂલ છે, તો જેની અંદર આત્મા છે, એટલે નિશ્ચેતન ચેતન છે, તો એની સાથે કેવી રીતે વ્યવહાર કરવો પડે? જો આપણા વ્યવહારમાં ભૂલ છે તો જેની અંદર આત્મા નથી એ પણ વસ્તુ બગડી જાય છે. રાઈટ. તો જેની અંદર આત્મા છે, હવે એની સાથે તમારો વ્યવહાર થયો છે અને તમારો પ્રોબ્લેમ થયો છે, તો હું બીજા કોઈને પણ પૂછવા જઈશ તો સોલ્યુશન આવશે નહીં. ખ્યાલ આવ્યો? મેં કહ્યું કે તમે પૂછવા જાઓ છો તો તમે તમારા મમ્મીને પૂછવા જાઓ છો, તમે તમારા ભાઈને પૂછવા જાઓ છો. ખ્યાલ આવ્યો? તમે સાસુ છે, સસરા છે, એ બધાને પૂછવા જાઓ છો, પણ તમે મને પૂછવા આવ્યા છો તો હું પ્રોબ્લેમ સોલ્વ નહીં કરી શકું. ખ્યાલ આવ્યો? સાસુ સસરા પ્રોબ્લેમ સોલ્વ નહીં કરી શકે, તમારા મમ્મી કે તમારા ભાઈએ પ્રોબ્લેમ સોલ્વ નહીં કરી શકે, કોઈ તમારો પ્રોબ્લેમ સોલ્વ નહીં કરી શકે, કારણ કે પ્રોબ્લેમ કોઈનાથી થયો નથી, તમારાથી થયેલો છે. બરાબર. ખ્યાલ આવ્યો? એટલે સોલ્યુશન તમારી પાસે જ છે. રાઈટ. એટલે આપણે શોધવા ક્યાં જઈએ છીએ કે આ બહાર શોધવા જઈએ છીએ, અને આ બહાર શોધવા ગયા એટલે ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ એની મેળે બાય ડિફોલ્ટ થઈ જાય. बराबर. बराबर है सुबीर जी? हाँ, तो ये आपने जो अभी तक जो भी बोला है, मैं मेरे हिसाब से इसको ये कर रहा हूँ, जो मेरा समझन है, आप मेरे को करेक्ट करना. अभी जो भी बोला आप बेसिक प्रिंसिपल के हिसाब से बोला है, जैसे હું કોણ છું અને હું કરું છું કે તે કરે છે એના ઉપરથી આ જે क्रोध, मान, माया, लोभ, सामने वाला क्यों करता देखता है उस हिसाब से अपने क्रोध आ जाता है.
ये आपका ये जो है ना, ये निश्चय तरफ का सोल्यूशन आपने दिया। और दादा की जो अभी सेकंड जो है, हवेથી આપણે શું કરવું જોઈએ એ વ્યવહાર की बात किया इन्होंने। જેના હા ઉપર ક્રોધ આવતા હોય હમ એના માટે મન બગડવા ના દેવું જોઈએ, मन सुधारવું। એટલે આપણે એક जात का अभाव, तिरस्कार, ऐसा कुछ मन में पैदा होता है सामने वाले के ऊपर, और अपनी प्रारब्ध के हिसाब से सामने वाला ऐसा कर रहा है, उस हिसाब से अपने को क्रोध आता है। तो आपका जो बोला ना वो तो सर्वे में मतलब वो लागू होता है, एप्लीकेबल होता है, लेकिन आप ये पर्टिकुलरली व्यवहार के लिए दादा के सजेशन दिया हुआ है, एडवाइस હા किया हुआ है। બરાબર किसी व्यक्ति के ऊपर होता है तो उसके ऊपर कैसे अपने को ट्रीट करने का, ये सामने वाला निर्दोष है, निमित्त है, शुद्ध હા है। ओ, હા ये अपना कारण ही, अपने अपना प्रार्थना हिसाब ही वो अपने को આમાં કેવું इतना। છે સુબીરજી કે દાદા ભગવાને અલગ અલગ નિમિત્તોને આધારે અલગ અલગ વાત કરી છે। बराबर, मैं आपको वही बोल रहा हूँ બરાબર ना, जो તો आपका जो કે भी આજે आपने किया। આજે વાત કરી છે ને, हम्म તો हम्म એ જે વાત કરી છે ને એ એમાંથી અત્યારે તમને જ્ઞાન મળ્યું અને તમને અમુક हम्म વર્ષ થઈ ગયા છે જ્ઞાન લીધાને, ખ્યાલ આવ્યો? हम्म તો હવે તમારે જે हम्म સમજવાનું છે, તો તમે હવે હવે તમે મનને સુધારવા જશો हम्म તો મન સુધરશે નહીં એવી રીતે। सुधर से नहीं केम, એને ના થોડું ફોડ મનને પાડો। કારણ કે તમારે ખરેખર હવે તમને જે જ્ઞાન મળ્યું તમે અને हम्म આટલો તમે સ્વાધ્યાય કર્યો છે, ખ્યાલ આવ્યો? તો हम्म હવે તમે કયા સ્ટેજ ઉપર છો? हम्म। तो તો હવે बराबर તમે કયા સ્ટેજ ઉપર છો? તો કે ફક્ત हम्म તમારે સાયન્સમાં જ આવવું પડશે, વિજ્ઞાનમાં આવવું પડશે। हाँ, तो मैं अभी वही उसके ऊपर ही आ रहा हूँ હા एक्चुअली। अभी હા ये दादा की जो ना, आप जो बोल रहे ना, ये फर्स्ट स्टेज का दादा ने इसका सोल्यूशन दिया हुआ है। जो पहले હા बैकवर्ड देखा, बाद में आपको धीरे धीरे आप जो बोला निश्चय, निश्चय का जो आपने भाग बोला है वो तो क्या बोलता है, एवरीवेयर एप्लीकेबल। वो હમ क्रोध के ऊपर भी एप्लीकेबल है, मान माया लोभ, दादा હા समारी में दे दिया ना लास्ट में। એટલે હા ક્રોધ માન માયા લોभ નો उपाय आ છે। એટલે ये હમ व्यवहार के ऊपर कैसे आपने पहले करेक्शन करो, बाद में आपको तो जैसा आप बोला, जैसे जैसे आपका स्टेज बढ़ती है उस हिसाब से निश्चय में जाना पड़ेगा। वो હા समझ गया आपका निश्चय की, मेरे को व्याख्यान હા मतलब मालूम पड़ गया। તો इज ओके। આજે એક્ઝામ્પલ मतलब આપ્યા ને, हम्म આજે એક્ઝામ્પल આપ્યા ને, આ કોમ્પ્યુટર બગડે છે, हम्म ખ્યાલ આવ્યો? આજે અંધારામાં પૈસા ખોવાયા છે ને અજવાળામાં શોધે છે। તો કે हम्म આ બધા તમને વ્યવહારના જ દાખલા આપ્યા। એટલે વ્યવહાર ઉપરથી हम्म તમે હવે નિશ્ચય ઉપર આવો કે ખરેખર हम्म ખરેખર કોણ કરે છે। કે ખરેખર કોણ કરે છે? તો કે વ્યવસ્થિત શક્તિ કરે છે, અને એ આરોપ हम्म કરે છે કે हम्म આણે કર્યું, આણે કર્યું, આણે કર્યું, આણે કર્યું, મેં કર્યું। જ્યારે राइट કંઈ राइट। પણ જ્યારે કંઈ પણ સારું બને છે ત્યારે કહેશે કે મેં કર્યું, અને જ્યારે પણ સારું हम्म નથી બનતું ત્યારે સામે એ મૂકી દે છે। हम्म ખ્યાલ આવ્યો? એટલે અને હવે ખરેખર તમને સમજાઈ ગયું કે ખરેખર કોણ કરે છે? તો કે વ્યવસ્થિત શક્તિ કરે છે। हम्म એટલે કંઈ પણ સારું થાય છે કે કંઈ પણ हम्म બગડે છે, તો એના માટે દાદાનું સરસ એક વાત છે કે આ જગતમાં કંઈ પણ કરવામાં આવે છે તો કે જગતને પોસાય યા ના પોસાય, બે વસ્તુ આવી ગઈ। હું કઈ જ કરતો નથી। ખ્યાલ આવ્યો? જગતને પોસાય યા ના પોસાય, હું કંઈ જ કરતો નથી, એવું નિરંતર ભાન રહેવું, એને કેવળ દર્શન કહે છે। राइट राइट राइट। नहीं नहीं, बहुत सरस आपका जो मैं वही बोला ना, दैट इज बेसिक, હમ एप्लीकेबल एवरीवेयर, ऐसा है। હમ ये એટલે जो मैंने पोस्ट रखा है वो હમ एक्चुअली फर्स्ट लेवल का है। हाँ, तो इसके लिए समझने का कि दादा भगवान ने हम्म ये समझो कि कभी किसी को बताया कि भाई आपने अभी ज्ञान लिया है तो आप पेड़ में शुद्धात्मा देखो, व्यक्तियों में शुद्धात्मा देखो, हम्म जहाँ पे भी जाते हो सब जगह पे शुद्धात्मा का दर्शन करो। समझ में आया? हम्म तो हम्म ये जो दादा भगवान ने बात करी, तो ज्ञान लिया है उसका, उसको महीना 2 महीना 6 महीना हुआ है, समझ में आया? तो शुरुआत के स्टेज में ये बताया है, हम्म फिर उसको उसका अनुभव करते करते उसको आगे बढ़ने का है। समझ में आया ना? तो ये उसको ये बीच से अपने को पूनम की तरफ जाने का है। बराबर।
हाँ हाँ, इसमें से मैंने और एक लाइन निकल रहा हूँ, जैसा इसमें बोल रहा है ना, मैं खुद का प्रारब्ध के हिसाब से सामने वाला व्यक्ति ऐसा आचरण कर रहा है, बर्ताव कर रहा है, राइट? हाँ ये हाँ इसमें लिखा हुआ है ना, तो आपने हाँ प्रारब्धના હિસાબે એને ક્રોધ કરવા પડે છે, તો हाँ ક્રોધ કરવા પડે છે मीन्स उधर भी आपने उनको कर्ता के हिसाब से पकड़ा। आपने जो अभी हाँ बोला है ना कि मन हाँ सुधरवानु, हाँ कर्ता के ऊपर पड़ा, लेकिन वो फर्स्ट लेवल का है जो आपको उस लेवल में मतलब इसका सोल्यूशन लाने का, लेकिन करता नहीं है, व्यवस्थित हम्म करता है, मैं भी करता नहीं हूँ, सामने वाला भी करता नहीं है, व्यवस्थित हम्म करता है, उसमें हम्म जाने का, दैट इज द छेल्ला स्टेशन। जय जला। और दूसरा क्या है कि व्यवहार में देखने का है कि कोई भी इंसान अपने को कुछ भी बोलता है तो उसके पीछे कुछ न कुछ है। हम्म। समझ में आया? कि या तो मुझे कुछ क्रोध हो रहा है तो हम्म उसके पीछे मेरे अंदर कुछ न कुछ ऐसा है। हम्म तो कुछ है या मेरे में है या तो सामने वाले के हिसाब से कुछ है। तो जो कुछ है वो वो समझ में आता है, उसको दर्शन कहते हैं। कहीं कुछ है। आप जो आप जे कुछ है बोलते हैं ना, मैंने हाँ उसको मेरा व्यवहार के हिसाब से मैंने उसका एक मतलब अच्छा कोई भी ऐसे हिसाब से अपने को बर्ताव मिलता है सामने वाले के प्रति, हम्म, उसका मतलब आपने अंदर उस व्यक्ति के प्रति कोई भी अभाव दुर्भाव कुभाव है, तो हाँ जाके वो सामने का वो क्या बोलते हैं उसका आपको हाँ रिएक्शन जो आता है, वो जगह हाँ सटल है, वो बहुत सूक्ष्म है, वो आपको हाँ मालूम नहीं पड़ता, लेकिन सामने वाले के ऊपर जो भी आचरण होता है वो आपके अंदर पड़ा हुआ है। पड़ा हुआ बस है। मैं इसको, तो मैं हाँ इसके कुछ भी दोष देखते हो तो वो हाँ दोष आपके अंदर पड़ा हुआ है, हाँ। तो मैंने मैंने पकड़ लो बस। मैंने इसका एक एग्जाम्पल निकाला था। मेरा खुद का ऑब्जर्वेशन किया था। तो समझो कि कोई गाड़ी पड़ी है। हम्म हाँ, कोई गाड़ी पड़ी है। सुनाई देता है? हाँ हाँ, सुने देते हैं। हाँ, कोई गाड़ी पड़ी है। और मेरा जो काम है हम्म गाड़ियों की एसेसरीज का। हम्म समझ में आया? तो समझो कि वो गाड़ी पड़ी है तो मैं जब देखूंगा हम्म तो मैं क्या देखूंगा। समझो कि एक गाड़ी पड़ी है और उसके अंदर मेरा बिजनेस है सीट कवर का, तो मुझे क्या दिखाई देगा? उसका सीट कवर अच्छा है कि नहीं, रिप्लेसमेंट का। हाँ, क्योंकि ये गाड़ी पड़ी है। समझ में आया? अब कोई गाड़ी का कलर कर रहा है राइट। तो वो गाड़ी को किस तरह से देखेगा? यार, गाड़ी लगभग इतने साल पुरानी था, पुराना इसका कलर है। हम्म। समझ में आया? फिर बराबर। कोई कोई उसको लेने का और बेचने का काम करता होगा। हम्म। वो गाड़ी देखेगा, बोलेगा ये कौन सा हम्म। मॉडल होगा। राइट। इसका रीसेल वैल्यू क्या है? समझ में आया? तो जिसके अंदर जो चीज है ना वही चीज उसको दिखाई देती है। बराबर बराबर। मेरे अंदर जो चीज है वही मेरे को दिखाई देगी। दूसरी चीज दिखाई नहीं राइट। देगी। मैं कलर भी नहीं देखूंगा उसमें। वो डेंट पड़ा है वो नहीं देखूंगा, कुछ भी नहीं देखूंगा मैं। हम्म। समझ में आया ना? वैसा रस। मेरे को वही चीज तो हाँ। मेरे अंदर है, वो उसके लिए हिसाब से मुझे दिखाई देता है। राइट राइट, वही मैंने उसको आपको सिंपलीफाई बोला ना, जो दोष हाँ, दूसरे में दिखता है वो दोष आपके अंदर है, ये है। समझ लेना। तो हाँ आगे बढ़ो। कैसे है किधर, वो आप हाँ ढूंढो, अंदर हाँ अंदर झांको, अंदर हाँ झांको। हाँ। सिंपल हिसाब। सिंपल ही सा। बहुत बराबर है। सरस बहुत सरस। हाँ हाँ। बहुत सरस, जय सच्चिदानंद। जय सत्य। જય સચ્ચિદાનંદ. जय सत्य। જય સચ્ચિદાનંદ અમીબેન. જય સચ્ચિદાનંદ.
જય હિરેનાનંદજી, સચ્ચિદાનંદ. અક્ષયભાઈ. હિરેનાનંદજી, હમ દાદા ભગવાનની જે આપણને આજ્ઞા મળી છે હમ. એમાં જે સૌથી ઇમ્પોર્ટન્ટ મને લાગે છે ફાઇલોનો સંભાવે નિકાલમાં હમ. મને થોડું એવું પ્રકાશ પાડો કે હજી થોડું એમાં આગળ વધીએ કે હમ. ફાઇલોનો સંભાવે નિકાલ જ્યારે કરાવડાવીએ છીએ અમી પાસે, બરાબર? હમ. દાદા કે આજ્ઞા આપણે નથી પાડવાની, હમ. અમીને પાડવાની છે. એટલે હમ. હવે આપણે અમીને પ્રજ્ઞાશક્તિ અમીને ચેતવે કે હવે આ હમ. વ્યક્તિ માટે તમને ભાવ ના થવા જોઈએ, હમ. બરાબર? અને તમે ફાઇલ નો સંભાવે નિકાલ ખાલી દાદાએ કીધું છે નક્કી કરો અને ખાલી અંદરથી ભાવ રાખો કે ફાઇલનો હમ. સંભાવે નિકાલ. હમ. હવે મને એવું પ્રકાશ પાડો એમાં કે આ ફાઇલોનો સંભાવે નિકાલમાં જે આખું આ જીવન જવાનું, તો એની હમ. અંદર કશું અમીને ચોઈસ ના હોવું જોઈએ કે પછી હોય છે તો એ પણ નીકળી જ રહ્યું છે, એમાં એને બહુ બીકવાની જરૂરત નથી, કોઈ ચોઈસ બરાબર. નહીં. અને ત્યાં તપનો ભાગ તો રહેલો જ છે. એટલે એ હમ. બધું થોડું મને હજી ક્લેરિટી આપો કે મારાથી બધી ફાઇલો દાદાના આશય પ્રમાણે એ આજ્ઞા આપણી પૂરી સક્સેસ જાય. તમે ફાઇલોના સંભાવ નિકાલને કેવી રીતે સમજો છો અને એને તમે પ્રયોગમાં કેવી રીતે મૂકી છે મને કહો. કે હવે સવારે ઉઠીએ એટલે બધું કામ એને પણ ફાઇલ કહીએ છીએ, હમ. બરાબર? અને વ્યક્તિ આવે એને પણ ફાઇલ કહીએ છીએ હમ. કે ભાઈ ક્યાં પણ હવે મને એવું થોડું અંદર ગોઠવણી થાય કે મારા પણું વાળું ભાગ આપણે જેટલું ના થાય હમ. તો ત્યાં ફાઇલોનું સંભાવે નિકાલ થયું કહેવાય. કે હમ. અજાગૃતિ વાળો ભાગ છે ને હમ. ઈ જેટલો ના રહ્યો કે જાગૃતિ રહે કે ભાઈ આ કોણ કરે છે, આ હમ. ફાઇલ છે, આમાં હમ. આપણને ગમતું ના ગમતું ના રહેવું જોઈએ એમ. હમ. કે આ ગમે છે, આ નથી ગમતું. હવે આ વ્યક્તિ ઉઠા, એમનું વર્તન આપણને ગમ્યું કે ના ગમ્યું. આ વ્યક્તિ હવે બોલે છે તો એ વ્યક્તિ બોલે છે તો આપણને એમનું ગમ્યું કે ના ગમ્યું. તો હવે એમ થાય કે ગમ્યું ના ગમ્યું એ પ્રકૃતિને ભાગમાં આવી રહ્યું છે. અને આપણે હવે અમીના સાથે રહીને અમીને કહેવાનું છે કે તમને ફાઇલોનો સંભાવે નિકાલ કર્યું એટલે આ ના રહેવું જોઈએ એવું મને લાગે છે. પણ આ પણ મારા હવે પણ ગમો સમજાવો. અણગમો જે છે, હા તમારો જે ગમો અણગમો છે એ હા એ એ તમે આ પ્રયોગથી તમને એ જાય છે ખરો? હા, અમુક હમ. અંશે જાય છે. હા, હમ. કેવી રીતે જાય છે? અમુક અંશે કેવી રીતે, કઈ કે સમજને આધારે? આપણે સમજ છે કે ભાઈ એમની અંદર આપણે શુદ્ધાત્મા જોઈ લઈએ છીએ અને ફાઇલોનો સંભાવે નિકાલ કહીએ છીએ ને તો હમ. તરત જ આપણે અંદર નોર્માલિટી અનુભવ થાય છે આપણને. હમ. ઓલું એના માટેનું આપણને જે અભિપ્રાયો ને બધા હોય છે ને હમ. એ બધું નીલ દેખાય અમુક અંશે. હમ. હા, હમ. પછી પાછું આવે, પાછું ગોઠવણી કરીએ પણ એમ. એટલે મને એવું છે કે આ ફાઇલોનો સંભાવે નિકાલમાં એક્ઝેક્ટનેસ જો આપણે હોય ને તો આ મારે હમ. કન્ટિન્યુટી વધારે જોઈએ છે. તો કે ફાઇલોનો સંભાવ હવે તમે કંઈ પણ કરવા જશો ને તો તમને હા એક એક લાગશે કે આ મેં કર્યું અને લાગ્યું, પણ એનો સંપૂર્ણ રીતે કેમ? એ નહીં જાય. દાખલા તરીકે તમને કોઈ પ્રોબ્લેમ થયો છે, હમ તમને કોઈ ઇન્ફેક્શન છે અને તમને તાવ આવ્યો, હમ ખ્યાલ આવ્યો? પણ તમે અને એમાં તમે પેરાસિટામોલ લેશો તો તમને થોડી વાર સારું લાગશે ને, હા, ટેમ્પરરી. પણ રોગ જશે ખરો? નહીં. ખ્યાલ આવ્યો? તો કે રોગ નથી જતો, કારણ કે એનું મૂળ કારણ બીજું છે. હમ તો કે ફાઇલોનો સંભાવે નિકાલ આપણે કરીએ છીએ, એમાં આપણે અલગ અલગ બધા પ્રયોગ કરીએ છીએ, પણ હા મુખ્ય વસ્તુ કઈ છે, કઈ એવી સમજણ છે કે જેને આધારે આપણે બધા પ્રયોગ કરીએ છીએ કે ભાઈ ગમો અણગમો છે, આ ફાઇલ છે, હવે આ મારે એનો નિકાલ કરવાનો છે, ખ્યાલ આવ્યો? આ હિસાબ છે, આ ઋણાનુબંધ છે, હમ આ બધું જ મૂકીએ છીએ, પણ હમ ફાઇલનો સંભાવે નિકાલ થતો નથી. હમ એટલે મોટામાં મોટું એ ભૂલ થાય છે કે હજી વ્યવસ્થિત શક્તિને સમજ્યા નથી. હમ કરેક્ટ. ખ્યાલ આવ્યો? કેવી રીતે? કે આ કરતા ભાગ જ પેલા તો કરતું જ નથી કોઈ, ઈ એક્ઝેક્ટનેસમાં આવી જવું જોઈએ.
આપણે એનું એનું કરતું નથી, પણ કેવી રીતે? કે આ વ્યક્તિ કઈ બોલે છે તો એ બોલતા નથી, એને આપણું વ્યવસ્થિત બોલાવડાવે છે. એ જો એક્ઝેક્ટ રહ્યું તો ફાઇલોનો સંભાવે નિકાલ થઈ જશે, એવું કહેવા માંગો છો? તો કે ફાઇલોનો સંભાવિત નિકાલ કરવો એટલે શું કહેવા માંગે છે કે એ જે ફાઇલોનો સંભાવિત નિકાલ થાય છે તો એ તમે કર્મમાંથી મુક્ત થાવ છો. કરેક્ટ. હેલો, એ છે ડિસ્ચાર્જ કર્મ, પણ ડિસ્ચાર્જ કર્મ જે પેન્ડિંગ છે એ પેન્ડિંગ કર્મમાંથી તમે મુક્ત થાવ છો. બરાબર છે. એટલે આ ચોથી આજ્ઞા આપી કે ફાઇલનો સંભાવિત નિકાલ કરવો. બરાબર. હવે તમે ફાઇલનો સંભાવિત નિકાલ કરવો છે તો તમારે પહેલા એની આગળની જે આજ્ઞા છે કે જગત નિયંત્રણ વ્યવસ્થિત શક્તિ. બરાબર. બરાબર. તો કે આ જગત નિયંત્રણ વ્યવસ્થિત શક્તિ જ્યાં સુધી સમજાશે નહીં તો કે એટલે શું કહેવા માંગીએ છે તો કે આ જગત નિયંત્રણ વ્યવસ્થિત શક્તિ એટલે આ જે કોઈ પણ ફાઇલ આવી છે તો કે એ વ્યવસ્થિત શક્તિને આધારે આવી છે. બરાબર. ખ્યાલ આવ્યો? હવે એમાં તમારે કરવાનું શું છે? હવે એમાં શું કરવાનું? વ્યવસ્થિત શક્તિના આધારે તો આવી ગઈ ફાઇલ, પણ હવે કરવાનું શું? વ્યવસ્થિત શક્તિએ મોકલી એને, બરાબર. હવે કરવાનું શું? બરાબર. એટલે આપણે એને જોવાના જ ભાગમાં રહ્યા કે ભાઈ આ ફાઇલ આવી છે અને વ્યવસ્થિત શક્તિએ મોકલેલી છે તો આ તમે જુઓ. તો પણ જોશો કેવી રીતે? સમજના આધારે જ જોવાશે. કેવી સમજ? દાદાએ આપેલી સમજ કે આ વ્યવસ્થિત શક્તિએ મોકલેલું છે અને એ કરતા નથી અને આ તમારે મુક્ત કરવા આવ્યા છે. જો આ એટ અ ટાઈમ બધું રહ્યું ના, તો કે વ્યવસ્થિત શક્તિએ મોકલી છે તો ત્યાં તમારે એટલું જ જોવાનું છે કે એને શું જોઈએ છે. એને શું જોઈએ છે? હા, ફાઇલ ને શું જોઈએ છે એનો અટેન્ડન્સ આપવું એના માટે. ખાલી આટલું જ કરવાનું છે, શું જોઈએ છે. કરેક્ટ. ખાલી શું જોઈએ છે એટલું તમને સમજાવ્યું તો સંભાવે નિકાલ કરવો નહીં પડે. શું જોઈએ છે? બરાબર છે. ખ્યાલ? ખાલી આટલું જ જોવાનું છે, કારણ કે તમને પહેલા તમને એ સમજાવવું જોઈએ કે એ જાતે નથી આવી. વ્યવસ્થિત શક્તિએ આ સંજોગ ભેગો કર્યો છે. ખ્યાલ આવ્યો? તો એ વ્યવસ્થિત શક્તિએ કેમ સંજોગ ભેગો કર્યો? તો કે તમારું જે કઈ પેન્ડિંગ એની સાથેનું છે એ પૂરું કરવા માટે. હેલો, હવે દાખલા તરીકે આપણે ધંધો કરીએ છીએ, દુકાને બેઠા છીએ, અને તમને દાખલો આપો તો દુકાને બેઠા છીએ અને ઘરાક આવે છે તમારે ત્યાં. ખ્યાલ? હવે ઘરાક આવે છે અને ઘરાક આ વસ્તુ માંગે છે, પેલી વસ્તુ માંગે છે, 50 જાતની વસ્તુઓ માંગે છે, એ કરે છે. ખ્યાલ? પણ હવે તમને એ જ્યાં સુધી એ ઘરાકને શું જોઈએ છે એ નહીં ખબર પડે તો એ ઘરાક એ તમારે ત્યાં 1-2 મિનિટમાં રહેશે કે 1-2 કલાક રહેશે કે 10 કલાકે રહેશે? 10 કલાક તમને નહીં ખબર પડે કે જ્યાં સુધી એને શું જોઈએ છે. ખ્યાલ આવ્યો? મારે ઘણી વખત બને, અમારા એક મિત્ર વેપારી હતા, એ આઈને બેઠા હતા, અમે માર્કેટમાં હતા ત્યારે. તો એક એવી રીતે ફરતો કસ્ટમર આવ્યો તો લગભગ 2 મિનિટમાં તો બધી વસ્તુઓ નક્કી થઈ ગઈ અને એ જતો રહ્યો. તો પેલા મને કીધું કે હિરેનભાઈ, અમે તો 2 કલાક સુધી એની જોડે ડિસ્કશન કરીએ છીએ, આ બતાવીએ, પેલું બતાવીએ, ફલાણું બતાવીએ, તમે તો 2 મિનિટમાં પૂરું કરી દીધું. ખ્યાલ? તો કે એ 2 મિનિટમાં કેવી રીતે પૂરું થયું? તો કે મને ખબર પડી ગઈ કે એને શું જોઈએ છે, એટલે મેં એને પ્રશ્ન કર્યા. ખ્યાલ? દાખલા તરીકે મને કેવી રીતે સમજાયું હતું કે જમેશાનજી દાખલો આપતા હતા. એ જયારે દુકાન પર બેસતા હતા તો કોઈ પણ કસ્ટમર આવે ને તો એને પૂછે કે ભાઈ આ તમારે મોટર લઈ જાઓ છો તો ક્યાં વાપરવાની છે, શું કરવાનું છે, ચાલો તમારે કેટલું ઊંડું લેવાનું છે, ક્યાં લઈ જવાની છે. ચાલો, તો કે એક વેપારીને આટલા બધા પ્રશ્ન પૂછ્યા ને
તો પેલો કે ભાઈ મારે જાનુમમાં લઈ જવાની છે, તમે મને વસ્તુ આપી દો ને. હા, એકદમ ઇરિટેટ થઈ ગઈ. હા હા હા, તો જમેશાનજી કે ભાઈ મારે એના માટે જાનુમમાં મોકલવા માટે મારી પાસે માલ નથી કે છે. જો કેટલી ખુમારી છે. હા હા, એ પણ પાછું એમને કશું ખ્યાલ આવ્યો? લીધું નહીં તો પોતે. હા તો કે આ તમને કેમ પૂછું છું કે આ પૂછું એટલે મને ખબર પડે કે તમારે ખરેખર આ વસ્તુ લઈ ગયા પછી કેટલી કામમાં લાગશે, કામમાં નહીં લાગે, આ વસ્તુને તમે બીજી કોઈ પણ રીતે વાપરશો તો એને પ્રોબ્લેમ થશે. તો આ બધા હું તમને પ્રશ્ન પૂછીશ તો એક પ્રોપર વસ્તુ તમારે જે જરૂર છે એ વસ્તુ હું તમને બતાવીશ. અચ્છા. ખ્યાલ આવ્યો? તો કે આ મોટર ને કેટલા તમારે ત્યાં કેટલું પાણી ઊંડું છે, કેટલું પાણી એમાંથી બહાર ખેંચવું છે, તમે કેટલાની પાઇપ લગાવવાનો છો, શું છે. તો એ કેટલા બધા પ્રશ્ન પૂછ્યા, 4, 5, 6 પ્રશ્ન પૂછ્યા બધા. તે પ્રશ્નના આધારે એને પ્રોપર વસ્તુ આપશે તો એ 2 જ મિનિટમાં કામ પતી જશે ખરેખર. એવું. ખ્યાલ આવ્યો? હવે ખરેખર કોઈ પણ તમારો હિસાબ છે, તમને એમ લાગે છે કે આ વ્યક્તિ મારી સાથે મારો હિસાબ છે, પણ એ હિસાબ એ ખરેખર 1 કે 2 મિનિટ માટે જ હિસાબ હતો, પણ એનો 2 કલાક ખેંચાય છે અમીબેન, 2 દિવસ ખેંચાય છે, 2 વર્ષ ખેંચાય છે, 2 જન્મ ખેંચાય છે, કેટલાય જન્મો ખેંચાય છે, હિસાબ પૂરો નથી થતો. ફક્ત ને ફક્ત એક જ કારણ કે આપણને ખ્યાલ નથી આવતો એને શું જોઈએ છે, તો હું આપી દઉં. પકડાય છે. ખ્યાલ આવ્યો? આવે છે. એટલી જ વસ્તુ છે. હવે આપણને શું લાગે કે મારે બહુ ચીકણો હિસાબ છે, બહુ ચીકણો હિસાબ છે, બહુ કશું ચીકણો છે જ નહીં. આ જાણ્યું નથી, આ સમજ્યા નથી એટલે ચીકણો કર 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 કર્યો છે. પોતે જ ચીકણો કર્યો છે. હવે એને આધારે એને એમ લાગે છે કે આ બધું કરું છું પણ સંભાવે નિકાલ નથી થતો. હેલો, તો સૌથી પહેલા એ સમજવાનું છે કે આ વ્યવસ્થિત શક્તિએ મોકલ્યું છે, તો તમને એટલું બધું વ્યવસ્થિત શક્તિ પર તમને વિશ્વાસ બેસી જવો જોઈએ કે આ મારું આ જે માગે છે એને આપી દઈશ ને હું બધું, મારું વ્યવસ્થિત શક્તિ મારું બધું જ ચલાવશે એવો જબરજસ્ત તમને વિશ્વાસ હોય. મારું બધું જ આપી દઈશ, પણ વ્યવસ્થિત શક્તિ પ્રત્યે તમને જેટલો વિશ્વાસ છે તો જ તમે સંભાવ્ય નિકાલ કરી શકશો. બરાબર છે. આટલી મોટી વસ્તુ છે. બરાબર છે. એટલે એને શું જોઈએ છે એમાં બહુ થોડું પૃથ્થકરણ માંગે છે, અને ત્યારે આપણી ક્ષમતાનો ભાગ, જે સંભાવે કીધું છે ને, ત્યાં કે ભાઈ એમને સાંભળો શું, અને કઈ વસ્તુ પણ બનતી હોય તો ત્યાં પણ આપણે એને બહુ ઘાય કરીને જે ડિસિઝન લઈ લઈએ છે, તો એમ થાય કે વ્યવસ્થિત શક્તિ કરી એની ઉપર પૂરી શ્રદ્ધા રહેશે તો આ ફાઇલ આપણી સંભાવે નિકાલમાં જ આપણે પૂરા થઈ જશે, આપણી મુક્ત થઈ જશે. બધું તમે આપી દેશો ને તોય તમારું બધું ચાલશે. પણ એમાં બુદ્ધિ નહીં, આ સમજવાનું છે. ચલાયો એટલો બધો તમને વ્યવસ્થિત શક્તિ પર વિશ્વાસ ઉભો થઈ જાય એટલે દાદા પ્રત્યે એટલી બધી શ્રદ્ધા ઉભી તમને થઈ હોય કે દાદાએ મને આ વસ્તુ આપી છે એટલે ફાઇનલ જ છે. અને દાદા પ્રત્યે, દાદા ભગવાન પ્રત્યે એવી તમારી સમર્પિતતા હોય. હા, એ બહુ મોટી વાત છે. ખ્યાલ કે તમારી જે સમર્પિતતા છે, તો તમારી સમર્પિતતા હશે તો તમને વ્યવસ્થિત શક્તિ પર શ્રદ્ધા ઉભી થઈ જ જશે. અને વ્યવસ્થિત શક્તિ ઉપર શ્રદ્ધા તમને ઉભી થઈ ગઈ, તમને થશે કે જે ફાઇલ જે માંગે છે આપી દો, મારું કશું જ નહીં બગડે. શું જવાનું છે, થઈને શું જવાનું છે, શું આ છે ને, આ વસ્તુ મને હજી પરમ દિવસે જ મને પકડાઈ. એટલે અમારે શું થાય કે જે વ્યવહાર બને ને, એટલે સાથે જમેશાનજી હોય, ખ્યાલ તો અમે લોકો ક્યાંય પણ બહાર જઈએ ને તો એ કંઈક ને કંઈક ફોન આવે. ખ્યાલ તો ફોન આવે તો
એ કેવું થાય કે જેટલા ગાડીમાં બેઠા હોય એ બધાને ડિસ્ટર્બ થાય. બરાબર, ખ્યાલ આવ્યો? કંઈક સત્સંગ ચાલતો હોય તોય ડિસ્ટર્બ થઈ જાય. થઈ જઈએ. ખ્યાલ આવ્યો? તો એ એના પરથી કોકનો એવી રીતે ફોન આવ્યો, મેનેજરનો ફોન આવ્યો કે એને ભાઈ આ વસ્તુનો શું ભાવ આપું, આ વસ્તુ મેં એમને ભાવ આપી દીધા આ વસ્તુ. તો કે તું આ ગાડી આટલી બધી ટ્રાફિકમાં છે, તું ગાડી ચલાવે છે, તો તું આ બધા ભાવ કેવી રીતે આપી દીધા ફટાફટ? હમ તો મેં કહ્યું એ તો થઈ જાય. તો કે કેવી રીતે થઈ જાય? એમણે જ પ્રશ્ન પૂછ્યો. મેં કહ્યું આપણને સંસાર પ્રત્યે એટલું બધું છે ખ્યાલ આવ્યો, તો એને આધારે આ બધું તરત જ થઈ જાય. થઈ જાય છે. બરાબર છે. ખ્યાલ આવ્યો? તો કે આ સંસાર પ્રત્યે છે એટલે ખરેખર શું બને છે તો કે તું એટલો એમાં જલાયેલો રહે છે એટલા ભાગ. ભલે હું અત્યારે ફેક્ટરી નથી જતો, ખ્યાલ આવ્યો? કામ બધું સોંપ્યું છે, બધું એની મેળે થયા કરે છે, પણ હજી આ જલાયેલો છે ક્યાંક ને ક્યાંક. એટલે હજી એમાં આસક્તિ ભાગ છે. આસક્તિનો ભાગ છે. ખ્યાલ આવ્યો? હવે એ આસક્તિ ભાગ છે એટલે શું થાય છે કે કોઈ પણ ફોન આવે, ખ્યાલ આવ્યો, તો એનું કંઈ પણ ડિસ્કશન થાય છે તો એ ભાગ હજી આ જલાયેલો છે બતાવે છે. રસ છે હજી આપણને એમાં. હા, એટલે હવે એ આસક્તિ છે કે જલાયેલો છું કેમ? તો કે હજી મને વ્યવસ્થિત શક્તિ ઉપર એટલી બધી મને શ્રદ્ધા ઉભી નથી થઈ ઉભી નથી કે આ કંઈ પણ મને નુકસાન થશે તો કે વ્યવસ્થિત શક્તિ ચલાવે છે એવી શ્રદ્ધા ઉભી નથી થઈ. જે વખતે એ શ્રદ્ધા ઉભી થશે કે આ કશું જ નહીં કરું, કોઈ પણ ફોન એટેન્ડ નહીં કરું, તો પણ વ્યવસ્થિત શક્તિ મારું બધું ચલાવશે, એવી શ્રદ્ધા ઉભી થશે, ત્યારે પછી આ સંભાવ્ય નિકાલ થઈ જશે. ત્યારે સંભાવ્ય નિકાલ થઈ જશે. બરાબર છે. એક્ઝેક્ટનેસ. ત્યારે દાદા કહેશે કે હું તારી સાથે છું. બરાબર. એટલે સંભાવ્ય નિકાલનો આ બહુ મોટો બેઝ છે કે જ્યાં સુધી એટલે ત્રીજી આજ્ઞામાં વ્યવસ્થિત શક્તિ મૂકી છે કે જ્યાં સુધી વ્યવસ્થિત શક્તિ પર એને વિશ્વાસ નહીં બેસે પૂરેપૂરો, ત્યાં સુધી એ સંભાવ્ય નિકાલ કરવા જશે. ક્યારેક તમારું પ્રારબ્ધ છે, એટલે મેં તમને પેરાસિટામોલ નો દાખલો આપ્યો ને કે તમારું પ્રારબ્ધ છે, પ્રારબ્ધને આધારે તમને શાંતિ લાગશે. ખ્યાલ આવ્યો? તો કે તમારો પુરુષાર્થ નથી. બરાબર છે. તમને એમ લાગશે કે મેં સંભાવ્ય નિકાલ કરી દીધો, આ થઈ ગયું, પણ સંજોગોને આધારે સંભાવ્ય નિકાલ થયો છે કે પુરુષાર્થને આધારે સંભાવ્ય નિકાલ થયો છે? કરેક્ટ. બહુ સરસ. કે ખરેખર પુરુષાર્થને આધારે સંભાવ્ય નિકાલ નથી થયો. પુરુષાર્થને આધારે સંભાવ્ય નિકાલ થવો એટલે શું? કે જે એને જોઈએ છે હું આપી દઉં, એને સંભાવ્ય નિકાલ કહેવાય. આ તો એને મનમાં એમ છે કે મારે આ બધું આપવું ના પડે, આમાંથી હું બહાર નીકળી જવું, અને પેલો મારી પાસે કશું ના માંગે, તો એને સંભાવ્ય નિકાલ કહે છે. અને પછી એનો ગર્વ પણ લે છે કે જો આ કેટલો સરસ સંભાવ્ય નિકાલ થઈ ગયો. પેલો ખરેખર મારી પાસે આટલું બધું માંગવાનો તો એના બદલે આટલું કરી અને જતો રહ્યો, આ સંભાવ્ય નિકાલ થઈ ગયો ને. ના, બરાબર વાત છે. આ વાત સાચી છે કે આ આજ્ઞાનો બહુ જ એક્ઝેક્ટનેસ સદુપયોગથી જ એનો ઉપયોગ થવો જોઈએ. કે કશે એમાં આપણને કહીએ ને કે સંભાવે નિકાલ કરવો છે, પછી એમાં મેં કર્યું એ રસ અને મારાથી થયું એ પણ ના હોવું જોઈએ, અને એ ઘડી પછી વ્યક્તિ કે સંજોગ આપણને યાદ ના રહેવું જોઈએ. મને એવું લાગે છે. આ તો હજી તો બધા પ્રયોગ બધા બાકી છે. આ તો મને મારું દેખાય છે એટલા બધા પ્રયોગ બાકી છે કે દાખલા તરીકે તમને એમ લાગે છે કે આ વ્યક્તિ મારી પાસેથી 10 લાખ રૂપિયા તો માગશે જ આ વસ્તુ પૂરું કરવાના. ખ્યાલ આવ્યો? હવે 10 લાખની જગ્યાએ 1 લાખમાં પતે છે ને, તો તમને અંદર બધું સરસ થઈ જાય છે. એટલે શું લાગે છે કે આ સરસ, ચલો સંભાવ્ય નિકાલ થઈ ગયો, લાખ રૂપિયા પાઈ ગયા. ખ્યાલ આવ્યો? પણ એ વ્યક્તિ લાખ રૂપિયાની જગ્યાએ 10 લાખ રૂપિયા માગે, અથવા 10 લાખ તમે વિચાર્યા છે એનાથી પણ વધારે માગે, તો શું? બરાબર. તો આપણને સંભાવ્ય નિકાલ કેવી રીતે કરશો? અઘરું છે. ખ્યાલ આવ્યો?
કે જે તમારી માન્યતા છે એનાથી પણ એ ઓવર જાય છે. ઓવર જાય છે, બસ એ ત્યાં જ સંજોગ બધા એવા જ છે અત્યારે. ખ્યાલ આવ્યો? તો ત્યાં તો એટલા બધા પ્રયોગ કરવા પડશે કે તમારી પાસે 10 લાખ નહીં 20 લાખ માંગે છે ને, તો તમે આપણે એવું કહી શકીએ, હું એવું કહી શકું, મારે વિચારવાનું છે કે 10 લાખની જગ્યાએ 20 લાગે છે, તો હું એવું કહી શકું એને કે ના, હું એક કામ કર, તને 30 લાખ રૂપિયા આપું છું, ચલ. વ્યવસ્થિત શક્તિ પર મને વિશ્વાસ છે. કોઈ હિસાબે નહીં થાય. એવો વિશ્વાસ મને ક્યાં છે વ્યવસ્થિત શક્તિ પર કે હું 30 લાખ કહીશ ને તો પેલો ના પાડશે કે ના, ના 30 પાડશે, લાખ ની મેં હા. 20 લાખ કીધો છે એટલા જ તમે આપો. બરાબર છે. અમે બેન, આટલી મોટી વસ્તુ છે. ખરી મને વાત ખાલી છે. આ પરમ દિવસે જેમેશાનજીએ ટકોર કરીને હા. એનાથી મને આ બધી વસ્તુઓ દેખાઈ. બહુ મોટી વાત છે આ. બહુ ગંભીરતા છે આ આજ્ઞામાં. તો આ સંભાવ્ય નિકાલ થશે. તો જ સંભાવે નિકાલ અમે થશે. આ ફેક્ટરી કરી છે કમાવા માટે નથી કરી. એ ફાઇલનો સંભાવ્ય નિકાલ કરવા માટે આવેલી વસ્તુ છે, અને વ્યવસ્થિત શક્તિએ મને ભેગી કરી છે. અને મને શું લાગે છે કે મારે કમાવાનું છે, મારે કમાવાનું છે, મારે કમાવાનું છે. કરેક્ટ. ખ્યાલ આવ્યો? એટલે આ વસ્તુ છે. એટલે આજનો જે નિશ્ચય છે આપણો કે આપણે હવે આજ્ઞામાં રહેવું છે, સત્સંગમાં રહેવું છે, કે બધી ફાઇલો આપણી હવે જે આપણે જ દાદા કે તમે નિશ્ચય કરશો તો તમારા સંજોગો બધા જે બહુ ઓલા હશે તો બધા નાના થઈને આવી જશે, કે વ્યવસ્થિત તમને બધા સંજોગો ભેગા. તો ત્યાં મને એમ લાગે છે કે જ્યારે પોલ અંદર હોય તો આપણે કહીશું ના ભાઈ આ નહીં જવાય, કેમ કે ફાઇલ છે, સંભાવે નિકાલ તો કરવો પડે ને. મને એવું લાગે છે વાણીમાં એવું મહાત્માઓનું કે મારાથી પણ એવું આવી જાય છે, મને એવું ત્યાં દેખાય છે કે ત્યાં નિશ્ચય આજ્ઞામાં સત્સંગમાં જવાનું કે કશું ભાઈ આપણે આ જ હોવું જોઈએ એમ. એટલે આ છે ને બહુ મોટામાં મોટી પોલ છે, અને પોલ હા. કરતા એને વધારે ખરાબ શબ્દ વાપરવો હોય તો બહુ મોટું કપટ કહેવાય એને. કપટ બી કહેવાય. ખ્યાલ આવ્યો? બહુ મોટું કપટ કહેવાય. તો કે તમે વિચાર કરો કે તમે એવું નક્કી કરો છો કે મારે આ નજીકના જે સગા છે એમના લગ્નમાં જવું છે. ખ્યાલ આવ્યો? તો હવે તમારી પાસે આમ જોવા જઈએ તો દિવસમાં 1 કલાકે ના નીકળતો હોય, કે 2 કલાકના સત્સંગ માટે ટાઈમ ના નીકળતો હોય. ખ્યાલ આવ્યો? અને પેલા માટે 2 દિવસ 4 દિવસ 5 દિવસ બધું નીકળે છે. તો એ શેના આધારે નીકળે છે? બરાબર છે. શેના આધારે નીકળે છે અમીબેન? ત્યાં હજી બધું ઇન્ટરેસ્ટ છે. ના, ઇન્ટરેસ્ટ તો હજી બહુ સાદી વાત કરી તમે. ત્યાં શું છે તો કે ત્યાં એનો પોતાનો નિશ્ચય છે. નિશ્ચય છે, રાઈટ. એટલે વ્યવહાર એને કુદરત ભેગું કરી આપે છે. બધો વ્યવહાર એનો ક્યાંય વ્યવહાર ના બગડે ને એવું કુદરત ભેગું કરી આપે એને. એનો નિશ્ચય છે એટલે. નિશ્ચય છે એટલે. તો કે તમારો નિશ્ચય, તમારો આત્મા પ્રત્યેનો નિશ્ચય છે, તો તમને કુદરત એ આત્મા માટેના બધા સંજોગો ભેગા કરી આપે છે. અને તમારો સંસાર પ્રત્યેનો નિશ્ચય છે, તો તમને કુદરત એ બાજુના બધા સંજોગો ભેગા કરી આપે છે. બરાબર. તમારું કશું જ નહીં બગડે. જો તમે લગ્નમાં 5 દિવસ જાઓ છો ને તમારું બગડતું નથી, તો બેન વિચાર તો કરો અમીબેન. તો કે અહીંયા જવાથી કેવી રીતે બગડી શકે? કેવી રીતે બગડી શકે? બહુ મોટી વાત છે આ વસ્તુ છે. ખ્યાલ આવ્યો? તમે તમારો શું નિશ્ચય છે એને આધારે તમને કુદરત ન્યુટ્રલ છે. ન્યુટ્રલ છે. તમે જે ભાવ કરો છો, તમે જે નક્કી કરો છો, એને આધારે કુદરત તમને સંજોગો ભેગા કરી આપે છે. રાઈટ. અને વ્યવહાર તો વ્યવહારના રીતે થઈ જ જવાનું છે, પણ પૂરું જો આપણે પૂરી જાગૃતિ અહીંયા જ આપણને ઘટે એવું મને એવું લાગે છે. હવે શું કરે છે કે એનો આ તરફનો નિશ્ચય છે ને, સંસાર તરફનો નિશ્ચય, એમાં કપટ શું કરે છે કે દાદાની વાત મૂકી દે છે.
કે દાદાએ ભગવાને પહેલો બરાબર છે. વ્યવહાર કીધો છે, રાઈટ. ખ્યાલ આવ્યો? કે વ્યવહાર બગાડીને આ સત્સંગમાં ના જવાય. વ્યવહાર બગાડવાનો જ તારો નથી, પણ તારો નિશ્ચય સંસાર તરફનો છે, પણ કપટ કરે છે. એટલું મોટું કપટ કહેવાય, રાઈટ રાઈટ. ચીટિંગ કહેવાય. ચીટિંગ કહેવાય. તારો વ્યવહાર બગડશે જ નહીં. તારો નિશ્ચય પરફેક્ટ, જેટલો તારો નિશ્ચય છે એના આધારે વ્યવહાર તને બધો જ સંજોગો ભેગા કરી દેશે. વ્યવસ્થિત શક્તિ બધા સંજોગ ભેગા કરી દેશે તને. અમીબેન કોઈ નક્કી કરે છે કે મારે આ વ્યક્તિનું ખૂન કરી દેવું છે, ખ્યાલ આવ્યો? કે ખૂન કરી દેવું છે, તો વ્યવસ્થિત શક્તિ એને ખૂન કરી દેવા માટેના વ્યવહાર સંજોગો સાનુકૂળ કરી આપે છે. કરેક્ટ. ખ્યાલ આવ્યો? તો કે ખ્યાલ આવે જેટલું છે. છેક સુધી તમે છેક સુધી નેગેટિવ જવું છે તો એના માટેના પણ કુદરત તમને સપ્લાય કરે છે. તમારે Supply કરે. છેક સુધી પોઝિટિવ ઉપર સુધી જવું છે એના માટેના કુદરત સપ્લાય કરે છે. એટલે કુદરત ન્યુટ્રલ છે. ન્યુટ્રલ છે. કરેક્ટ. બહુ સરસ. એટલા માટે કીધું કે યુ આર હોલ એન્ડ સોલ રિસ્પોન્સિબલ ફોર યોર સેલ્ફ. જ્યાં આપણે જાગૃતિ આપણી ડાયવર્ટ કરી શકીએ, આપણી પાસે પૂરી સત્તા આપી દીધી છે દાદા. જાગૃતિ ડાયવર્ટ નથી કરવાની, તમારો નિશ્ચય જ તમને લઈ જશે. નિશ્ચય જ લઈ જશે. રાઈટ રાઈટ. કરેક્ટ. ખાલી નિશ્ચય. નિશ્ચય. તમારો, આપણા બધાનો નિશ્ચય અનિશ્ચયમાં નિશ્ચય કરેલો છે કે જે ખરેખર તમે લઈને આવ્યા છે અને કુદરત સંભાળવાનું છે, એના નિશ્ચય કર્યા છે. એના નિશ્ચય કર્યા છે. કેટલી મોટી ભૂલ થઈ રહી છે. હવે આ તમને જ્ઞાન મળ્યું તો હવે નિશ્ચયનો નિશ્ચય કરવાનો છે. નિશ્ચયનો નિશ્ચય કરવાનો છે. આટલું જ છે. આટલું જ છે. બહુ સરસ. બસ બરોબર છે. આ જ રસ્તે જવાનું છે. અને સંભાવ્ય નિકાલનો પ્રશ્ન તો ખ્યાલ આવી ગયો ને? ખ્યાલ આવી ગયો. બહુ સરસ. હા, કે ત્રીજી આજ્ઞા પૂરી. નિકાલ થયેલો છે કે વ્યવસ્થિત શક્તિ પર તમને જેટલો વિશ્વાસ છે, વ્યવસ્થિત શક્તિ પર જેટલો તમને વિશ્વાસ છે, એ વિશ્વાસ જ તમને સંભાવ્ય નિકાલ કરાવી દેશે. અને જે આપ ઓલી જે વાત કરી ને કે ઈ ફાઇલ ને શું જોઈએ છે એ સમજી લેવાનું, તો આપણો બી ટાઈમ બચે અને આપણે પાછું આપણા આત્મામાં આવી જઈએ. એટલે હિસાબ તમારો જે 2 કલાકનો હતો કે 2 દિવસનો હતો કે આખી જિંદગી ભરનો હતો કે અનેક જન્મોનો હતો, એમાંથી તમે મુક્ત થઈ જાઓ. મુક્ત થઈ જઈએ. બહુ મોટી વાત છે. શું જોઈએ છે? બસ શું જોઈએ છે. આટલી મોટી વસ્તુ. બહુ સરસ નારાયણજી, ખૂબ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અક્ષયભાઈ. જય સચ્ચિદાનંદ. હેમાંગીબેન. જય સચ્ચિદાનંદ. હિરેનાનંદજી, અત્યારે તમારી સુધીરભાઈ જોડે જે વાત થઈ ને, એમાં મારે અંદર એ દેખાયું કે આપણામાં જે પડેલું છે, આપણા અંદર જે પડેલું છે એ સામાવાળામાં આપણને દેખાય, એટલે એના દોષો એના લીધે આપણને દેખાય. તો એ થોડું સમજાવો ને, એ કેવી રીતના કે હરેક સિચ્યુએશનમાં આવું હોઈ શકે? હા, દાખલા તરીકે તમે એના કરતા રિવર્સ વિચારશો ને તો તમને ખબર પડશે કે કોઈ વ્યક્તિ તમારા માટે કંઈક વિચારે છે કે હેમાંગીબેન આવા છે, આના માટે આવું કર્યું, આના માટે આવું કર્યું, તો ખરેખર તમે એવું કરેલું હોય છે ખરું? ખ્યાલ આવ્યો? તમે એ જે વિચારે છે કે આ હેમાંગીબેન આવી રીતે કરીને આવું કરવા જાય છે, તો એવું તમે કરેલું હોય છે ખરું? નહીં. ખ્યાલ આવ્યો? જયારે ડિસ્કશન થાય ને ત્યારે ખબર પડે કે આ વ્યક્તિ મારા માટે આવું વિચારે છે, તો આવું તો મેં કર્યું જ નથી. તો એને તમારી સામે જે તમારું જે જોયું એ રોગ એની અંદર હતો એટલે તમારામાં દેખાયો એને. બાકી તમારામાં તો છે જ નહીં. એટલે જ્યાં સુધી કેવળ જ્ઞાન થયું નથી
જ્યાં સુધી 360 ડિગ્રી કેવળ જ્ઞાન થયું જ નથી ત્યાં સુધી કશું જ ના કહેવાય કે આ આમ છે આ આમ છે. અને જેટલું અંદરથી કહેવાય છે ને કે આ વસ્તુ આમ છે તેમ છે ફલાણું છે ઢીકણું છે, એ બધો રોગ મારી અંદર છે એટલે મને દેખાય છે. હમ એટલે મને 360 ડિગ્રી કેવળ જ્ઞાન થયું છે તો હું જેમ છે તેમ બધું જોઈ શકીશ. હા. તો જયારે કેવળ જ્ઞાન થશે ત્યારે આખું વિતરાગ થઈ જશે, બધું જેમ છે તેમ એને દેખાશે. તો બરાબર અત્યારે શું બરાબર. કરો જેમ છે તેમ જોવા જાય છે. પણ પણ અત્યારે આ આપણી પોઈન્ટ બહુ સરસ પ્રકૃતિ કે આપણામાં, હા હિરેનાનંદજી, આ પોઈન્ટ બહુ સરસ છે કે આપણી ભૂલો સામામાં જે દેખાય તે આપણી જ ભૂલ છે અને આપણામાં પડેલું છે. એ મને બહુ સરસ અવાજે એ થયા કરે છે હા, અને કે આપણી પ્લસ પ્રકૃતિ લઈને શું આપણે, છે? તો આપણી હા આપણી પ્રકૃતિ શું છે? તો કે સામાન્ય રીતે સામેવાળાનું ઓબ્ઝર્વેશન તમે કર્યા કરશો, જોજો. હમ ખ્યાલ આવ્યો? હવે તમે જેટલું હમ ઓબ્ઝર્વેશન એનું કરો છો ને એ ખરેખર એ છે જ હમ નહીં. એ છે જ નહીં, સાચી વાત છે. કારણ કે તમને કેવળ જ્ઞાન થયું જ નથી અને એમને એમ હમ ઓબ્ઝર્વેશન કરો છો અને તમને એમ લાગે કે હું હમ ઓબ્ઝર્વેશન થી બરાબર કરું છું. ના, છે જ નહીં એ વસ્તુ. બરાબર. એટલે એનાથી આપણે આપણી પ્રકૃતિને બી ઓળખી શકીએ, એ મેઇન પોઈન્ટ છે. હા, હવે તમે જે ઓબ્ઝર્વેશન કરો છો ને એમાં તમારી અંદર હમ. જે છે ને એ જ વસ્તુ તમને દેખાય છે. હા હા હા, એ જ હું પૂછવા માંગુ. ખ્યાલ આવ્યો? હવે જો તમે વિચાર કરો કે વિતરાગોની અંદર આખું આખું જગત નિર્દોષ છે, એ હમ આખું ઊભું થઈ ગયેલું છે, તો એને બધા હમ નિર્દોષ દેખાય છે હમ. અને આપણને બધું દોષિત દેખાય છે. તો એ હા, તો કઈ એ જ દ્રષ્ટિ? એ જ તો કે વિતરાગની હમ કઈ દ્રષ્ટિ ને આપણી કઈ દ્રષ્ટિ? આપણી કઈ દ્રષ્ટિ, સાચી વાત છે. કે આપણી જે દ્રષ્ટિ છે એને આધારે આપણને દેખાય છે અને હમ વિતરાગોની જે દ્રષ્ટિ છે એવી રીતે વિતરાગોને દેખાય છે. હમ એટલે મારી અંદર જે છે એ મને દેખાશે, હમ એની અંદરનું તો કેવી રીતે જોઈ શકું હું? બરાબર છે. આપણે તો એક બે વ્યવહાર જોઈએ છે અને એના આધારે નક્કી કરી લઈએ છીએ કે આ વ્યક્તિ આવું બોલ્યો હમ એટલે એની અંદર આ જ વસ્તુ છે, આ વ્યક્તિએ મારી સાથે હમ આવું કર્યું એટલે આ જ વસ્તુ છે. અરે એની કેટલી બધી હમ અપેક્ષાઓ છે એની પાછળ. હમ સાયન્સમાં કોઈ પણ વસ્તુ બને છે તો એની અંદર એક તત્વ, એક એવિડન્સ ખૂટે તો એ વસ્તુ પ્રોપર નથી બનતી, બીજી વસ્તુ બની જાય છે. ખ્યાલ આવ્યો? બરાબર છે. અમારે હમ અલવર સત્સંગ થયો હતો ને એમાં એમાં એ નીકળેલું કે આ H2O છે તો H2 અને O ભેગું થાય તો પાણી બને છે, પણ એમાં થોડોક ફેર પડી જાય તો H2O માં સેજ તત્વમાં ફેર પડી જાય તો પાણીને બદલે બીજી વસ્તુ બની જાય છે. બરાબર છે. સારું. ખ્યાલ આવ્યો? તો કેટલી બધી જગતની માં કેટલી બધી અપેક્ષાઓથી કેટલા બધા વ્યવહાર થઈ રહ્યા છે. એ બધા વ્યવહારોમાં આપણને એક જ અપેક્ષા દેખાય છે કે આ વ્યક્તિ આવું કરે છે એટલે આવું જ છે, આ વ્યક્તિ આવું હમ બોલ્યો એટલે આવું જ છે. બરાબર. એટલે અમારે હવે તમે એ વસ્તુ છે. હા, અપમાનનું બી સમજાયું ને, તો હવે મને હમ. એટલે આ બંનેનું જો એ થયું ને ત્યારે ખ્યાલ આવ્યો કે સામે હમ. વ્યક્તિ મારું અપમાન કરવામાં આવે છે ત્યારે એ મારું ભલું કરે છે એવું સમજાય એમાં, કે એને હા ઉપકારી સમજી શકું હું. હા અને ઊંધું કરતી હતી કે ભાઈ એને બ્લેમ કરું કે એના જોડે અબોલા કરી નાખતી હતી, આવું બી થતું હતું ઘણી વખત. તો હવે બરાબર એને છે. આપણે સમજીએ તો કેટલું બધું મારું નિકાલ થઈ જાય એ ફાઇલ સાથે. બરાબર છે. બરાબર છે. એટલે આ જે કંઈ પણ કર્યું છે ને તો અહંકારથી કર્યું છે. અહંકારથી કર્યું છે. ખ્યાલ આવ્યો? એટલે અહંકારથી કર્યું છે એટલે એનો જે ગર્વ લીધો છે એટલે જે ઉપર ગયો ને એ હમ હવે નીચે પછડાયો. સાચી વાત છે, સાચી વાત વ્યવસ્થિત શક્તિ કર્યું હતું એના બદલે પોતે માન્યું કે મેં કર્યું, છે. એટલે એને આધારે નીચે પછડાયો. પણ એને નિમિત્ત જે છે એની પર થાય છે કે આણે મને નીચે પછાડ્યો, આણે હમ મને અપમાન કર્યું. ના, એ માનને આધારે અપમાનનું થયું. પણ ઘણી વખત હવે હિરેનાનંદજી આપણને એવું બી થાય કે કોઈને સમજણ બી આપવાની જરૂર નથી. હા, ઘણી વખત આપણે પેલા બોલતા હતા ને કે ભાઈ આવું આ સાચું આ ખોટું, એમાં બી હવે નીકળી ગયું એ માંગીને કે હવે નથી, કઈ બોલવાનું જ નથી, બસ. વસ્તુ બહુ બોલવાની. સરસ. આજે બહુ સરસ ફોટો થઈ, બહુ મસ્ત. જય જય સચિદાનંદ. સચિન. જય સચ્ચિદાનંદ દીપકભાઈ. હા, જય સચિદાનંદ. હર્ષભાઈ. હા,
તમારો અવાજ નથી આવતો. હવે આવ્યો? હજી ઓછો આવે છે. એક મિનિટ હો. મારું સ્પીકર નથી ને હા, હેડસેટ. હવે આવ્યો. હવે આવ્યો. દીપકભાઈને મેં કર્યું છે. હા, બોલો બોલો હર્ષભાઈ. દીપકભાઈ તમારો પ્રશ્ન છે ને? હા, હાલો. હા, જય સચ્ચિદાનંદ. હર્ષભાઈ, હાલો. હા, બોલો. દીપકભાઈ બોલજો જરા. અવાજ નહીં આવતો તમારો. અવાજ મ્યુટ થઈ ગયો છે. પછીથી આવું. હા દીપકભાઈ નો પણ અવાજ નથી આવતો. હા એટલે હા જે હોસ્ટ હોય ને એને હા. કરવું પડશે. હા, દીપકભાઈ નાથી હમણાં કનેક્ટ નહીં થતું. નથી અક્ષય, તારો પણ અવાજ નથી આવતો. મારો બી નથી આવતો. હવે આવે છે? કોઈનો અવાજ નથી આવતો, હજી નથી આવતો. એક મિનિટ. મારે એવું નથી થયું ને કે આ બ્લુટૂથ ખોલ્યું તો. હા, હેલો. હા, હવે આવે છે હિરેન? હા, જો આ થયું ને સાયન્ટિફિક. પેલા ભાઈનો અવાજ ના થયો એટલે મેં બ્લુટૂથ કાઢી નીચે મૂકી દીધું. બ્લુટૂથમાં અવાજ જતો રહ્યો. એટલે આવું છે બધું. હજી 12 દ્રષ્ટિ છે ને કે હું તો બરાબર છું. અહીંયા જ કઈક પ્રોબ્લેમ છે. આવું છે બધું. દીપકભાઈ હવે અવાજ આવે છે? દીપકભાઈ કરતા રહ્યા. એમનો પ્રશ્ન હતો, એમને થયું કે મારો પ્રોબ્લેમ છે એટલે કરતા રહ્યા. અચ્છા. હર્ષભાઈ અને હર્ષભાઈ મને હેલ્પ કરે છે હોસ્ટિંગ માટે. ઓકે. સર, બરાબર છે. દીપકભાઈ સંભળાય છે હવે? હા, સંભળાય. હા, પૂછો, આપનો પ્રશ્ન પૂછો. હિરેનાનંદજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે સ્પંદન અને જે વિષય છે અવાજ નથી આવતો, એટલે અવાજ કપાય છે દીપકભાઈ. સ્પંદન અને અધ્યાવસન. હે? સ્પંદન હા. અધ્યાવસન. થોડુંક સમજાવો. એમાં શું સમજવું છે? અધ્યાવસન એટલે શું? અધ્યાવસાન એટલે શું? હા, હલો. હા. અધ્યાવસન એટલે એનું શું? ના, એ આજે તમે જેમાં પણ વાંચ્યું છે ને એમાં એ બધી વસ્તુના ફોડ પડેલા છે. તમે શેમાં વાંચ્યું? વાંચ્યું નહીં, સત્સંગમાં સાંભળ્યું છે આખું. કે હા. જ્યાં કોઈ બી વ્યક્તિ માટે આપણે સ્પંદન વિચાર કરીએ ને તે સ્પંદન ત્યાં પહોંચી જાય. એના વિશે થોડો પાડો ને. થોડું ઘણું મને ખબર છે આખું. થોડું ઘણું પણ એક્ઝેક્ટ આખું અધ્યાવસન નો મિનિંગ જ ભૂલી ગયો. એટલે સત્સંગમાં મેં સાંભળ્યું હતું પણ મને અચાનક યાદ આવ્યું. સ્પંદન અને અધ્યાવસન. એટલે આ છે ને બધા શાસ્ત્રોના શબ્દ છે. અને દાદાનું હોય કે કોઈ આપતપુત્રએ વાત કરી હોય ને ત્યારે એની અપેક્ષાથી સમજવું પડે. હું જયારે પણ કોઈ આપતપુત્ર વાત કરે ને ત્યારે સમજો કે અધ્યાવસનો એક રોંગ બિલીફ છે. પણ એમાં હું અત્યારે સમજાવું ને તો એ ના થાય. કારણ કે એ વખતે જે આપતપુત્રએ વાત કરી હશે ને એ જ તમારે સમજવું પડે. તમે કોઈ આપતપુત્ર વાત કરે ને એમાંથી તમને ના સમજાયું તો એ જ વખતે તમારે દીપકભાઈ પ્રશ્ન કરવાનો. એ આખી રોંગ બિલીફ નું પરિણામ છે. દીપકભાઈ, તમારો અવાજ જતો રહ્યો પાછો. નથી આવતો અવાજ. દીપકભાઈ, અવાજ નથી આવતો. મારો અવાજ આવે છે તમને?
એક મિનિટ, હું બ્લુટૂથ બંધ કરી દઉં એવું હોય તો. કીધું. હવે દીપકભાઈ બોલો તો. ના, નથી આવતો અવાજ હજી. અક્ષયભાઈ. દીપકભાઈ અનમ્યુટ કરો, અનમ્યુટ નથી કર્યું તમે. હા, અનમ્યુટ કરો. અનમ્યુટ કરજો દીપકભાઈ. મ્યુટ તો ક્યાં લખ્યું નથી. લખ્યું નથી. હમણાં દીપકભાઈ તમને હા. શોર્ટમાં કહું ને હા, તો બોલો. આ જે છે ને અધ્યવસાનો કે સ્પંદનો છે, એ તો મેં તમને એક તો વાત કરી, પણ સામાન્ય રીતે શું છે કે સ્પંદન એ રાગદ્વેષનું પરિણામ છે. હા, બરોબર. ચાલો. અને આ જે અધ્યવસાનો છે એ એ આખું રોંગ બિલીફનું પરિણામ છે. રોંગ ચાલો. એટલે એટલે આ જે બધી વસ્તુઓ છે, તો કઈ અપેક્ષાએથી ક્યારે વાત નીકળી છે ને એ વસ્તુ આપણે સમજવાની રહે. બરાબર. હવે તમે કોઈ એ દાદાની વાત કરીને મૂકો કે ભાઈ અહીંયા દાદાએ આ વાત કરી છે અને અહીંયા સ્પંદન માટે દાદાએ આ વાત કરી છે, તો પછી એ વાત બરાબર થઈ શકે. અથવા કોઈ આપતપુત્રએ અધ્યવસાનો એનો સમજાવ્યું હોય તો એ મૂકો તો એની વાત થઈ શકે. હા, બરોબર. ખ્યાલ આવે ને? હા, બરાબર. હા. નિમિત્તના અપેક્ષા છે. હે? નિમિત્તની અપેક્ષા છે. શું કહો છો? નિમિત્ત. નિમિત્ત? અક્ષયભાઈ, તમે વાત કરો ને. અક્ષય. હા, નથી સંભળાતું. અવાજ કપાય છે. તમારો અવાજ કપાય છે અવાજ દીપકભાઈ. કપાય. દીપકભાઈ, અવાજ બહુ જ કપાય છે અને આપણે સમય બી થયો છે હિરેનંદનજી. તો આપણે હા, પછી લઈશું. અને હર્ષભાઈ, તમે ત્રિમંત્ર ફોલો કરશો? તમે દીપકભાઈનો અવાજ બહુ કપાય છે. હા, વાંધો નહીં, કરી દઉં. સત્સંગ આપણે અહીંયા પૂરો કરીએ. પ્રશ્નો પૂરા થયા છે. હા. નમો. હર્ષ, ત્રિમંત્ર ફોલો કરજો. હા, હા, કરીશ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો ઉવઝાયાણમ. નમો ઉવઝાયાણમ. નમો લોય સૌ સાહુણમ. નમો લોએ સૌ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સૌ પાવપણાસણો. સૌ પાવપણાસણો. મંગલાણમ ચ સૌવેસ્યમ. મંગલાણમ ચ સૌવેસીમ. પરમમ હવૈ મંગલમ. પરમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બધા મહાત્માઓને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હસુબેન જય સચ્ચિદાનંદ. જય રીટાબેન જય સચ્ચિદાનંદ હિરેનભાઈ. સચ્ચિદાનંદ. રાજુભાઈ જય જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. અક્ષયભાઈ. જય સચ્ચિદાનંદ સર્વે મહાત્માઓને. જય જય સચ્ચિદાનંદ.